हाथ लगाओ तो डर जाएगी, બહાર નિકાલો તો મર જાયેગી. જૂનો દારૂ નવી બોટલમાં ભરીને વેચે એના જેવી વાત છે કે ભાઈ આ જે પણ પદાર્થ છે એ આ જ તાપમાનના ગાળામાં થાય છે. કેમ ભાઈ? તો કે જે ગઈડી માં બિચારી છે એનો શ્રાપ લાગેલો છે કે જા બસ તું 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે ગાળામાં તું સ્થાયી રહી શકીશ, એનાથી તાપમાન ઉપર જશે તો તારું નખો જ નીકળી જશે. आसिफ या अल्ताफ की 2 बीबी है. कितनी? एक अंदर वाली एक बाहर वाली. ज्यादा टाइम वो किसको देता है? अंदर वाली को. गुलाब जांबू અને ગુલાબ જાંબુ. વાહ, એ કાર્બન ની સંખ્યા શું કરે? બમણી. કેવી રીતે? ના 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 રે ના રે ના. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર ચેનલ. તો છોકરાઓ કેમ છો બધા? 12 સાયન્સ વાળા મજામાં? જેવી રીતે છોકરાઓ મેં તમને પ્રોમિસ કર્યું હતું કે આપણે મોસ્ટ આઈએમપી થિયરીની વન શોર્ટ સિરીઝ સ્ટાર્ટ કરવાના છે. તો છોકરાઓ આ વન શોર્ટ સિરીઝનો પહેલો વિડીયો આપણે ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન હેલો એલિન આજે જબરજસ્ત તોડી ફોડી નાખવાનું છે. એટલો ઇન્ટરેસ્ટફુલ છોકરાઓ લેક્ચર બનાવેલો છે તમારા માટે, મતલબ કે એકવાર તમે સ્ટાર્ટ કરો તો વચ્ચે પાણી પીવા પણ ઊભું થવાનું મન નહીં થાય એવી જબરજસ્ત ટેકનિક. मतलब वो कहता ना कि यार बहुत सारी चीजें हमें छुपी है, वो वन बाय वन एक एक करके हम बाहर दिखाएंगे. बस वैसे ही एम જ છોકરાઓ કે યાર એટલી બધી જબરજસ્ત બધી ટેકનિક, એવી જોરદાર જોરદાર ટ્રીક તમે સ્ટાર્ટિંગમાં બધી વસ્તુ જોઈ જશે, રાઈટ? તો બસ છોકરાઓ બસ એવી ધમાકેદાર બધા ચેપ્ટરની વન બાય વન એવી જોરદાર જોરદાર સિરીઝ આપણે આખી લઈને આવ્યા છીએ. મતલબ કે ઘણા બધા છોકરાઓ એવા છે કે સર તમે અમને મોસ્ટ આઈએમપી તો આપી દીધી પણ સર અમે ગોખીને કેટલું ગોખશું. તમે છોકરા સર એ બધા ચેપ્ટરની આઈએમપી થિયરી અમને આવડતી નથી. છોકરાઓ કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. ચેપ્ટર નંબર 10 મતલબ કે તમે આ વિડીયો જોશો એટલે બ્લુપ્રિન્ટ પ્રમાણે આ ચેપ્ટરમાંથી જેટલા પણ માર્ક્સ છે એટલા માર્ક્સ તમારા ખિસ્સામાં. મતલબ કે તમને એમ થશે કે સર ખાલી આ રીતના અમને 16 ચેપ્ટરના 16 વિડીયો અપલોડ કરી આપો, 16 દિવસમાં અમે કેમેસ્ટ્રીના માસ્ટર થઈ જવાના છીએ. બરાબર છોકરાઓ? બસ તો આપણે મોડું કરવું નથી. હવે વન બાય વન જેટલી પણ આઈએમપી થિયરી છે ખાલી અત્યારે આખા ચેપ્ટરનું આપણે રિવિઝન નહીં કરીએ. જેટલું પણ આ ચેપ્ટરમાંથી બ્લુપ્રિન્ટ વાઇઝ જેટલી મોસ્ટ આઈએમપી થિયરી છે બ્લુપ્રિન્ટ વાઇઝ બસ એટલી થિયરી ડિસ્કસ કરી કલાક દોઢ કલાકમાં આખું ચેપ્ટર આપણે નિચોડી નાખવાનું છે. બરાબર છોકરાઓ? ચાલો સ્ટાર્ટ કરીએ. ઓકે છોકરાઓ, હવે આ ચેપ્ટરની ઇમ્પોર્ટન્ટ જે પણ કોઈ થિયરી છે ને એમાં આનું નામ આવશે. અને હવે આપણે રિયલ ચેપ્ટરમાં એન્ટર થયા કે જે એક્ઝામ ઓરિએન્ટેડ નવી પ્રક્રિયાઓ હોય, 11મા ધોરણની રિપીટ ના થતી હોય, પાછા સરસ આમ આ ટાઈપના સાયન્ટિસ્ટના નામ આવતા હોય. નામ ટોપિકનું છે હેલોજન વિનિમય. નહીં ખબર પડે બુકમાં પેમ્પલેટમાં જ્યાં પણ છે તેને ઇંગ્લિશ લખવાનું. હેલોજન તો હેલોજન શબ્દ છે, વિનિમય શબ્દનો મતલબ થશે એક્સચેન્જ. હા, અભી સુના હે એક્સચેન્જ ઓફર. જૂનું કુકર આપી જાઓ, નવું કુકર લઈ જાઓ. જૂનું ફ્રીજ આપી જાઓ, નવું ફ્રીજ લઈ જાઓ. જૂનું બાઇક આપી જાઓ, નવું બાઇક લઈ જાઓ. હે ને? હા, જૂની ઘરવાળીમાં એવું ના હોય, બરાબર? જૂની આપી જાવ, નવી લઈ જાવ. ખબર પડી કે? હા, કેમ કે પેલા જેવું છે પપ્પા મમ્મી તો દેવી છે, દેવી તમે એના વિશે કેમ એવું બોલો છો? તો કે મારે કોકને દેવી છે જો કોકને લેવી હોય તો. એમ કહેવાનો મતલબ એવો છે કે બધે લોકો ત્રાસેલા હોય. તો અહીંયા વિનિમય મતલબ લખો. વિનિમય શબ્દનો મતલબ શું થાય? વિનિમય શબ્દનો મતલબ છોકરાઓ એક્સચેન્જ લખો. હા, એક્સચેન્જ તરત ખબર પડી જશે. હવે જોજો ટોપિક શું આવશે, સમીકરણ શું આવશે, એક્ઝામમાં ટાઇટલ પરથી જ ખબર પડી જશે કે એક્સચેન્જ કરવાનું છે. ખબર પડી? જૂનું કાઢી નવું લેવાનું છે. હા, શું? કુકર. સમજી ગયા ને? ચલો, હેલોજન વિનિમય મતલબ છોકરાઓ થોડોક સિરિયસ થઈ જઈએ આપણે હવે. તો છોકરાઓ એવા છે કે અમુક પદાર્થો એવા છે કે ડાયરેક્ટ આની આગળ જે આપણે અલગ અલગ પ્રક્રિયાઓ જોઈને એ રીતે સીધા બનાવી ના શકાય. ઉદાહરણ તરીકે જો છોકરા, ઉદાહરણ તરીકે આપણે એક આ પ્રક્રિયા જોયેલી છે પહેલા, બરાબર? કે ભાઈ અહીંયા Br2 લખ્યો છે, એક Br આ કાર્બનને આપી દો, એક Br આ કાર્બનને આપી દો. સમજાય ને? સમજાય? બટ આને બદલે તમે કોઈ દિવસ કેમેસ્ટ્રીમાં મેં આજ સુધી નથી જોઈ, તો તમે પણ નહીં જ જોઈ હોય એવી પ્રક્રિયા પોસિબલ નથી કે અહીંયા Br2 ની જગ્યાએ F2 ફ્લોરિન F2 લખેલો હોય, એક ફૂલ આ કાર્બનને આપી દો, એક ફૂલ આ કાર્બનને. એવું થાય નહીં. I2 માં એક I આને, એક I આને. એવું શક્ય છે નહીં. એ અમુક પદાર્થો એવા છે કે આ રીતે ડાયરેક્ટ નથી બનતા. હા, Br2 ની જગ્યાએ Cl2 લઈ લો તો ક્લોરીનમાં શક્ય છે કે એક આને, એક આને. પણ હવે ભાઈ મારે તો નિપજ તરીકે XYZ કોઈક જગ્યાએ મારે પદાર્થનો ઉપયોગ કરવો છે એટલે નિપજ તરીકે મારે આ રીતે નિપજમાં ફ્લોરિન આવતો હોય, ક્લોરીન. આની પહેલાની આગલી પ્રક્રિયા જુઓ તો હા આ રહી છે. આમાં પણ આયોડીન વાળી નિપજ છે. એની આગળ જે પણ બધા અલગ અલગ પ્રકારની આપણે પ્રક્રિયાઓ છોકરાઓ જોઈ છે બધી, રાઈટ? આ પ્રક્રિયામાં
હા આ રહી છે. તો આમાં કેવું Cl2 છે કે એક ક્લોરીન અહીંયા જોડાઈ શકે કાં તો અહીંયા. એમ આમાં બધામાં જનરલી મોટા ભાગના ઉદાહરણમાં તમે જોજો કે ક્લોરીન બ્રોમિન જ વધારે સરળતાથી પ્રક્રિયા કરતો હશે. પણ મારે ફ્લોરિન અને આયોડિન વાળી નિપજ જોઈતી હોય તો શું કરવાનું? તો એના માટે આપણા જે એક બે સાયન્ટિસ્ટ છે એમણે ફ્લોરિન અને આયોડિન માટે પણ પ્રક્રિયાઓ શોધી કાઢી છે. તો પહેલી પ્રક્રિયા છે ફ્રિંકલસ્ટેઇન. વૈજ્ઞાનિક જે સાયન્ટિસ્ટ એનું નામ છે ફ્રિંકલસ્ટેઇન પ્રક્રિયા. બીજો છે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા. ખબર સ્વેગ સે કરેંગે સ્વાગત એવું સાંભળ્યું છે ને? હા વો સ્વેગ વાલા. તો સ્વાર્ટ્ઝ પ્રક્રિયા પહેલો કયો છે? ફ્રિંકલસ્ટેઇન અને બીજો સ્વાર્ટ્ઝ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 માર્ક્સમાં થિયરી માટે એમસીક્યુ માટે બધા માટે ગુજરાત બોર્ડ ગુજસેટ બધા માટે. તો સ્ટેપ બાય સ્ટેપ જુઓ. આની પ્રક્રિયા બહુ ઇઝી છે, એટલી બધી હાર્ડ નથી. સૌથી પહેલા છોકરાઓ ફ્રિંકલસ્ટેઇન પ્રક્રિયા. ટોપિકમાં ટાઇટલમાં મેં તમને શું સમજાવ્યું હતું? હેલોજન એક્સચેન્જ. એટલે કે આપણે ઓલરેડી કોઈક એવો પદાર્થ લેવાનો કે જેમાં હેલોજન હોય જ. આગળ 3-4 અલગ અલગ મેથડ જોઈ ને. મેં તમને ઘણી બધી પ્રક્રિયાઓમાં આગલા સેશનમાં બધી જગ્યાએ મેં તમને કીધું કે ભાઈ આ 11મા ધોરણની પ્રક્રિયા છે, આ પણ 11મા ધોરણમાં આવી હતી. તો હેલો આલ્કેનની જે પણ કોઈ બનાવટ આપણે જેમાં એક્સની જગ્યા પર આપણે એકદમ ઇઝીલી સરળતાથી ક્લોરીન બ્રોમિન મૂકી શકીએ એવી પ્રક્રિયાઓ જોઈ કે ના જોઈ? જોઈ. એવી કોઈ પણ પ્રક્રિયાથી આપણો ક્લોરીન કે બ્રોમિન વાળો પદાર્થ એક ઓલરેડી બનાવેલો છે જે પોતે હેલો આલ્કેન જ છે. ટોપિક પણ શું ચાલે છે? હેલો આલ્કેનની બનાવટ. તો આ પોતે પણ હેલો આલ્કેન જ છે, પણ અહીંયા આ જે એક્સ છે ને છોકરાઓ, આ એક્સ, હા એની જગ્યાએ કાં તો Br હોય અને કાં તો ક્લોરીન. બેમાંથી કોઈ એક હતા. કોણ હતા? કાં તો ક્લોરીન છે ને કાં તો બ્રોમિન છે. પણ એ બેમાંથી કોઈ એકને દૂર કરી ત્યાં મારે આયોડિન મૂકવો છે. એટલે મેં પદાર્થ લીધો કયો છોકરાઓ? NaI. એટલે જોજો NaI ના હવે તમે આ 2-5 સેશનથી ભણો છો તરત તમને હવે કેમિસ્ટ્રીમાં ગ્રીપ આવશે, કોન્ફિડન્સ આવશે. જોજો હું પૂછીશ ત્યારે. ચાલો NaI નો બંધ તોડું છોકરાઓ. તો Na પર શું આવશે? યસ, મનમાં બી તમે બોલજો પ્લસ. I પર શું આવે? ઓટોમેટિક માઇનસ. Rx નો બંધ તોડીએ તો છોકરાઓ યસ, R પર પ્લસ. X ની વિદ્યુત ઋણતા વધારે છે એટલે માઇનસ. ખાલી પ્લસ માઇનસ જોઈન્ટ જ કરવાના. હું તમને કહું છું ને ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે કો કા આતા હે સિર્ફ બોન્ડ બ્રેકિંગ. ખાલી બંધ તોડતા આવડવો જોઈએ. આગળનું બધું જ કામ ભગવાન કરશે. સમજાય? મતલબ કે ઓટોમેટિક તમારે પ્લસ માઇનસને જોઈન્ટ કરો. નિપજ ગોખવાની જરૂર જ ક્યાં છે? ખાલી પ્રક્રિયક યાદ રાખવાનો અને પાછો પ્રક્રિયક થોડો ઘણો હિન્ટ તો ક્વેશ્ચનમાં જ આપેલો હોય આપણને. હેલોજન એક્સચેન્જ, હેલોજન વિનિમય એટલે ઓલરેડી તરત જ ખબર પડી જાય કે કોઈક એવો પદાર્થ લેવાનો કે જેમાં ઓલરેડી હેલોજન પ્રેઝન્ટ હોય. બીજો નેક્સ્ટ કોણ લેવાનો? NaI. સમજાય કે ના સમજાય? બસ NaI લીધો એટલે પૂરું, તરત આપણી નિપજ બની જવાની. વર્ણન જોઈએ આપણે સાદું સિમ્પલ. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં બીજી એક વસ્તુ તમને કહી દો કે મોટા ભાગની પ્રક્રિયા એવી છે કે કોઈ પણ ટીચર બોર્ડ એક્ઝામમાં તમે જ્યારે પેપર લખો, જે પણ પેપર સેટર પેપર ચેકિંગ જે બી કરે છે એ કોઈ દિવસ વર્ણન વાંચતા જ નથી. એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમે જે પણ પ્રક્રિયા લખો છો ને એક્ઝામમાં યાદ રાખવાનું કે બુકમાં કેવી રીતે આપેલું હોય ખબર છે? ટોપિકનું આ રીતે નામ આપેલું હોય, પછી આ જે પણ છે ને આ 2-3 લાઈન એ ઉપર લખેલી હોય અને રિએક્શન નીચે હોય. એક્ઝામમાં લખવામાં ઊંધું હોય. ટેક્સ્ટબુક તો અલગ વસ્તુ છે, પેમ્પલેટ અલગ વસ્તુ છે, પણ એક્ઝામમાં ઓલવેઝ ટાઇટલ લખો, પ્રક્રિયા લખો અને પછી વર્ણન લખો. તમે પ્રક્રિયા પરફેક્ટ લખી હશે ને કોઈ ટીચરને ટાઈમ છે જ નહીં કે નીચે વર્ણન વાંચે. અને વર્ણન તમારે તમારા શબ્દોમાં જ બનાવવાનું હોય છે કે ભાઈ જ્યારે લખ્યું છે ક્લોરો આલ્કેન એમ ક્લોરો આલ્કેન અથવા બ્રોમો આલ્કેનની NaI સાથે એક આ શબ્દ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે થોડોક. શુષ્ક એસિટોન એ તમારે ના હોય તો એરો પર લખી પણ દેવાનું. શુષ્ક એસિટોન. બરાબર? તો ભાઈ આ Rx જે પણ છે એની NaI સાથે શુષ્ક એસિટોનમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે નિપજ તરીકે આ મળે છે અને આ પ્રક્રિયાને ફ્રિંકલસ્ટેઇન પ્રક્રિયા કહે છે. કોઈ જ વર્ણન વાંચશે નહીં. બરાબર? હા, તમને શું કે વાંચે તો અને મારા માર્ક્સ ઓછા આવે તો મારે ત્યાં સ્ટુડન્ટ બધાના 99 મેં તમને કીધું 98 ને 95 96 મારે ત્યાં નહીં, બધા ટીચરમાં સ્ટુડન્ટ્સના હવે માર્ક્સ આવતા જ હોય કે હું કંઈ બહુ મોટો દાડ નથી મારતો. પણ કહેવાનો મતલબ એવો છે મારો આના પર કે હું 99 લાવ્યો નહીં, જે છોકરાના 99 95 96 આવ્યા હશે આપણે ત્યાં બહાર ગમે તે XYZ છોકરાઓના એ બધાને તમે મળશો પૂછશો તો આટલા વર્ષોથી બધા જ છોકરાઓ વર્ણન પોતાની જાતે જ લખે છે. બનાવવાનું જોઈએ વર્ણન, એમાં કંઈ સ્પેસિફિક સ્પેશિયલ કંઈ એમાં હોય નહીં. તો જો
આ પ્રક્રિયા દરમિયાન નવું શું છે ખાલી આટલું ઉત્પન્ન થતા NaCl કે NaBr એટલે આની વાત કરે છે એસિટોનમાં અદ્રાવ્ય હોય છે મેઇન કામ આ સરસ છે આ વાક્ય ટીક કરી રાખજો થિયરી પૂછાય ત્યારે આ વાક્ય લખવું પડે ઉત્પન્ન થતા NaCl અને NaBr એસિટોનમાં શું હોય છે છોકરાઓ અદ્રાવ્ય લે કામ થઈ ગયું આપણું કેમ તેથી તેમનું અવક્ષેપ થાય છે એટલે કે Ri અને NaX ને જુદા પાડવા માટે માથાકૂટ જ નથી આ લોકો પોતે જ કેવા છે અદ્રાવ્ય સીધા છૂટા પડીને અલગ સ્તર જ બનાવી દેશે તથા પ્રક્રિયા દ્રાવણમાંથી દૂર થતા લસેટરીયલના નિયમ પ્રમાણે પુરોગામી પ્રક્રિયાનો વેગ વધે છે જોજો આ બે જોડાયા બે નિપજ બની એમાં આ જે પદાર્થ છે એ તો કેવો છે અદ્રાવ્ય આપણે કંઈ કરવાનું નથી ઓટોમેટિક દ્રાવણમાંથી શું થઈ જાય છે એની જાતે જ છૂટો પડી જાય છે એટલે ઓટોમેટિક આની સાંદ્રતા ઘટી તો લેસેટરીયલ એવું કહે છે કે ભાઈ આ બાજુ સાંદ્રતા તમે ઘટાડતા જાવ એમ આ બાજુ શું થાય પ્રક્રિયા પુરોગામી દિશામાં વધતી જાય કદાચ આટલું બધું ભારે ભારે યાદ ના આવે તો આટલું વાક્ય લખો તો પણ ચાલી જાય છે વાંધો આવતો નથી આવડી ગઈ ફ્રિંકલસ્ટાઇન અને આના પછી આવશે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા તો ફ્રિંકલસ્ટાઇન અને સ્વાર્ટ્ઝનો મેઇન ઉપયોગ શું છે હેલોજન એક્સચેન્જ બરાબર આમ વારું હા યસ ચાલો હવે આવી સ્વાર્ટ્ઝ પ્રક્રિયા એકદમ સાદી સિમ્પલ તમે જ મને શીખવાડશો હું તો કંઈ શીખવાડીશ જ નહીં તમને એમનામ આવડી જવાનું છે જોજો ચલો છોકરાઓ CH3 અને Br વચ્ચેનો બંધ તોડીએ તો અહીંયાથી આ બંધ તોડું છું વિદ્યુત ઋણતા વધારે કોની Br ની એટલે Br પર માઇનસ આવે CH3 પર પ્લસ AgF AgCl જેવો જ છે AgF છે KgF નહીં હો ને જોજો પાછા હા તો F પર માઇનસ Ag પર પ્લસ अपना काम खत्म बस खाली प्लस माइनस ज्वाइन કરી દેવાના છે કે નહીં એકદમ ઈઝી કહેવાનો મતલબ છે કે આ પ્રક્રિયા લખવી ગોખવી બહુ ઇમ્પોર્ટન્ટ એનો મતલબ સમજવાનો છે કે હેલોજન એક્સચેન્જ પ્રક્રિયા ચાલે છે ઓલરેડી તમારે પ્રક્રિયા કેવો લેવાનો હેલોજન ધરાવતો જ અને અહીંયા આપણે જોઈન્ટ કરવો છે ફ્લોરિન કેમિસ્ટ્રીમાં તમે પહેલી વાર એવી કોઈ નિપજ લખતા હશો કદાચ લગભગ નામ પણ પહેલી વાર લખતા હશો આ ટાઈપનું આવું ફ્લોરો મિથેન મને બોલવામાં લખવામાં અજુગતું લાગે છે કે રૂટિંગ છે નહીં બહુ જ રેર બહુ જ ઓછી પ્રક્રિયાઓ એવી છે કે જેમાં નિપજ તરીકે ફ્લોરો તમે મેળવી શકો કેમ કે જોજો છોકરાઓ આપણે આગળ Cl2 Br2 ની જેવી પ્રક્રિયા કરી હતી ને આ રીતે એરો પર સીધો જ Cl2 કાં તો પછી આમ Br2 લખેલું હોય એક ક્લોરીન આને આપી દો એક આને એક બ્રોમિન આને એવું F2 માં તો શક્ય જ નથી કેમ ભાઈ F આવર્ત કોષ્ટકમાં તમે જો તેનું સાઇઝ તમે જો તો આવર્ત કોષ્ટકમાં તમે આવર્તમાં ડાબેથી જમણે જાઓ તો કાર્બન કરતા નાઇટ્રોજન ઓક્સિજન અને ફ્લોરિન તો સૌથી છેલ્લે એકદમ નાનામાં નાનો અને પછી વિદ્યુત ઋણતા જબરજસ્ત એટલે એટલો નાનો અને મજબૂત બંધ છે કે એમ સરળતાથી બંધ તૂટે નહીં તો એને वो कहते हैं ना सीधी उंगली से घी नहीं निकालता तो उंगली टेढ़ी करनी पड़ती એમ ડાયરેક્ટ સીધો ફ્લોરિન નિપજ તરીકે મળતો નથી તો આપણે શું કરવું પડે કે ઓલરેડી કોઈક એવો પદાર્થ લેવો પડે કે જેમાં હેલોજન છે અને પછી બેના ખાલી શું કરી દેવાના એક્સચેન્જ કરી દેવાના રાઈટ હવે જુઓ ક્લોરો આલ્કેન અથવા તો બ્રોમો આલ્કેન જે પણ કોઈ છે સંયોજનની સંક્રાંતિ ધાતુ ફ્લોરાઇડ સંયોજનો એટલે કે ડી વિભાગના કોઈ પણ તત્વ છે એની સાથે ફ્લોરિન જોડેલો હોય એવું એક્ઝામમાં યાદ આવવાનું છે નહીં એની AgF સાથે પ્રક્રિયા કરતા જેવી રીતે લખો તમે અથવા તો આ બધા પણ જે છે એ ટીક કરી રાખો એક્ઝામમાં પૂછાય એવા છે નીચેનામાંથી કયા પ્રક્રિયકો સ્વાર્ટ્ઝ પ્રક્રિયક તરીકે ઉપયોગમાં લઈ શકાય અહીંયા Hg2F નહીં હોય HgF2 એવું હશે અહીંયા સચ પ્રિન્ટિંગ મિસ્ટેક છે HgF2 હા સાથે ગરમ કરવામાં આવે ત્યારે અનુવર્તી ફ્લોરોઆલ્કેન સંયોજનો પ્રાપ્ત થાય છે અને આ પ્રક્રિયાને શું કહે છે સ્વેગ પ્રક્રિયા કઈ પ્રક્રિયા સ્વાર્ટ્ઝ પ્રક્રિયા ક્લિયર છોકરા બધાને તો ટોપિક આપણો શું ભણ્યા આપણે હેલોજન વિનિમય બે પ્રક્રિયા આવી ફ્રિંકલસ્ટીન અને સ્વાર્ટ્ઝ ફ્રિંકલસ્ટીનમાં પહેલા આયોડિન વાળી નિપજ બને અને સ્વાર્ટ્ઝમાં પછી કઈ ફ્લોરો નિપજ બને તમે ઉદાહરણ તરીકે બંનેમાં આ એક જ પદાર્થ લો તો પણ ચાલે પેલામાં પણ CH3Br આમાં પણ CH3Br તો જુઓ આ રીતે CH3Br જ લીધો છે પણ જો તમે પ્રક્રિયક તરીકે NaI લેશો તો ભાઈ Br ની જગ્યા પર કોણ જોડાશે I જોડાશે અને પ્રક્રિયક તરીકે તમે KgF લેશો એટલે કે AgF તો અહીંયા F જોડાશે
તો અહીંયા જે નિપજ બનશે એ જુઓ તો CH3 I વાળી નિપજ બનશે અને અહીંયા જે નિપજ બનશે એ CH3 F વાળી છે. એકદમ સાદું સિમ્પલ, કશું જ અઘરું છે નહીં આમાં. બાકી પાછળનું તમને સેટ કરતા આવડવાનું જ છે. અહીંયાથી જે પણ છૂટું પડ્યું એ તમારે જોઈન કરી દેવાનું. આવડે કે ના આવડે? NaBr અને AgBr. લો, થઈ ગયું એકદમ ઇઝી. તો કહેવાનો મતલબ કે સમીકરણ પણ બહુ ઇઝી છે. વર્ણ એના પરથી લખવાનું છે. એકાદ બે શબ્દો, એકાદ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો આટલું તૈયાર કરો એટલે તમારા 2 માર્ક્સ કે 3 માર્ક્સમાં જેમાં પણ થિયરી પૂછાય એટલે પાક્કા. રેડી? આવડશે? ઓકે, ચાલો છોકરા, હવે આપણું આ ચેપ્ટર 10 ની બહુ જ મસ્ત ઇમ્પોર્ટન્ટ થિયરી, ટાઇટલ જ જબરજસ્ત છે, નામ વાંચો તો પણ મસ્ત મજા આવે એવું છે કે સેન્ડ મેયર પ્રક્રિયા. જ્યારે પણ જે થિયરીમાં આમ આ ટાઈપનું સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિકના નામ આવતા હોય ને એ થિયરી એકદમ દમદાર હોય. અને ટીક કરી રાખો, 3 માર્ક્સ માટે મોસ્ટ IMP છે. 3 માર્ક્સ માટે કેવું છે? મોસ્ટ IMP થિયરી. શું લખ્યું છે? સેન્ડ મેયર પ્રક્રિયા દ્વારા હેલો એરિનની બનાવટ. આ ચેપ્ટરમાં જેટલી પણ હેલો એરિનની અલગ અલગ બનાવટ છે એમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા આ છે. હવે એને સેન્ડ મેયર પ્રક્રિયા કેમ કે છે? તો આટલું તો બધાને ખબર પડશે કે ભાઈ સાયન્ટિસ્ટે કંઈક કર્યું હશે. પણ જોજો, સ્ટેપ બાય સ્ટેપ સમજો, બહુ મજા આવે એવી પ્રક્રિયા છે. પહેલા આ જે પણ કોઈ પ્રક્રિયા છે ને, શરૂઆત જે આપણી બુકમાં જે રિએક્શન આપેલું છે એ રિએક્શન જો એકચ્યુઅલી કેવું રિએક્શન આપેલું છે અને એની પાછળનું સાયન્સ એટલે કે કેમિસ્ટ્રી કઈ ટાઈપની છે. જુઓ, આપણી બુકમાં એક સિમ્પલ આવું રિએક્શન આપેલું છે. પહેલા NH2 બનશે એટલે આ જે પણ પદાર્થ છે છોકરાઓ એને કહે છે એનિલિન. બરાબર? એનિલિનની પ્રક્રિયા કહે છે NaNO2 વત્તા 2 મોલ HCl ની હાજરીમાં કરવામાં આવે. કયા તાપમાને? 273 કેલ્વિન થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો જે નિપજ બને છે, અત્યારે તો હું તમને જે બુકમાં લખેલું છે છોકરાઓ, બેઠું ખાલી એમને લખી અને બતાવું છું. એનું રિયલ કેમિસ્ટ્રી હવે સમજાવું છું. પછી આવી કોઈક એક નિપજ બની જાય છે એમાં, અને જે પદાર્થ દૂર થાય છે એ અહીંયા આ રીતે લખેલા, અહીંયા લખે કાં તો એરોને નીચે NaCl દૂર થાય પ્લસ 2H2O પાણી દૂર થાય છે. સ્ટેપ બાય સ્ટેપ સમજો. આવી છોકરાઓ પ્રક્રિયા આપણી બુકમાં આપેલી છે. એનિલિન અથવા તો એને એવું કહેવાય પ્રાથમિક 1 ડિગ્રી એમાઇન. બરાબર? તો આ છોકરાઓ આપણી બુકમાં આવી પ્રક્રિયા આપણને આપેલી છે. હવે એને સમજવાની કેવી, યાદ રાખવાની જબરજસ્ત એક ટેકનિક તમે સમજાય, મજા આવી જશે, ખુશ થઈ જશો તમે. જોજો, આ એક પ્રક્રિયા છે પણ એની પાછળનું સાયન્સ પહેલા સમજો કે એકચ્યુઅલીમાં છે શું. આ જે NaNO2 વત્તા 2HCl ની પ્રક્રિયા કેવી રીતે થાય તો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલા તો જુઓ કે આ જે NaNO2 પ્લસ 2HCl છે ને એમાં આવું થાય NaNO2. હવે જે 2 મોલ HCl છે ને એમાંથી કોઈ 1 મોલ જ HCl પ્રક્રિયામાં પહેલા ભાગ લે. HCl નિપજ શું બનશે? તમે કેમિસ્ટ્રીમાં હવે મારી જોડે રહી રહીને માસ્ટર થઈ ગયા છો. જોજો, HCl નો છોકરાઓ બંધ તોડું તો શું બનશે? H પ્લસ Cl માઇનસ. NaNO2 માં છોકરાઓ બધાને Na પ્લસ તો આવડે જ છે તો NO2 માઇનસ. બસ પૂરું. પ્લસ માઇનસ ખાલી આપણને શું કરતા આવડવા જોઈએ? જોઈન કરતા. તો આ H પ્લસ અને NO3 માઇનસ, તો પહેલા શું બન્યું આપણું? NO3 માઇનસ શું? NO2 માઇનસ. બરાબર? HNO2. Na અને Cl એ તો પહેલા વર્ષોથી લેલા મધનું છે જ. બરાબર ને? હા, એ તો તરત એમની રીતે નીકળી જ જાય. તમારે બધાને જેને જે કરવું એ કરો, અમે તો જઈએ છીએ. લેલા મધનું છે. આ એક બન્યો. NaCl વેસ્ટમાં છે, મતલબ કે આડ પેદાશ છે, જે મેં અહીંયા ઉપર સમીકરણમાં લખ્યો છે. મેઇન જે કામનો છે ને એ પદાર્થ આ છે. કોણ? આ આપણો. હા, ચાલો, એનું નામ શું છે એનું નામ પણ યાદ રાખવું જરૂરી છે. નાઇટ્રસ એસિડ છે. કોણ છે ભાઈ? એ નાઇટ્રસ એસિડ. હવે નાઇટ્રસ એસિડની આગળ શું પ્રક્રિયા થાય છે એ સમજીએ આપણે. જોજો, આ પાર્ટ 1, એની અંદર સબ જે પ્રક્રિયા થાય છે બીજી પેટા પ્રક્રિયા, કે હવે આ જે આપણો એનિલિન છે ને એ બીજા સ્ટેપમાં NH2, આ આપણો એનિલિન, એ આ જે HNO2 છે વત્તા છોકરાઓ અહીંયા આપણે શરૂઆતમાં કેટલા મોલ આપણી બુકમાં આપ્યા છે? 2 મોલ.
1 મોલ તો આ પ્રક્રિયામાં ભાગ લીધો, હજી 1 મોલ બાકી, તો ચલો હજી 1 મોલ HCl. હા, એની પ્રક્રિયા થાય તો જોજો આની અંદર પણ હજી પણ થોડું કોમ્પ્લિકેટેડ છે, પણ એ તમારે તમારા લેવલ પર કામનું નથી. જેઈ નીટના લેવલ પર, એડવાન્સ લેવલ પર થોડું વધારે કામનું છે, બટ આપણે આ મેઇન પ્રક્રિયા એની અંદર બીજી પેટા બે હજી પણ કરશો તો વધારે કન્ફ્યુઝન થશે. તો શોર્ટ ટ્રીક સમજવાની કેવી છે કે અહીંયા જોજો, અહીંયા તમે જોશો ને તો આ 2 હાઇડ્રોજન, પછી એક આ 3 અને આ 4. કેટલા હાઇડ્રોજન થયા? 4 હાઇડ્રોજન અને આ 2 ઓક્સિજન ભેગા થઈને જે બનાવશે એ સૌથી પહેલા સાઈડ પર લખી દઈએ આપણે. શું બને છે? 2H2. ફરી કહું છું, હું જે રીતે કહું છું એ રીતે તમે કઈ વસ્તુ વીણવાની નથી કે 2 અહીંયાથી 1 અહીંયાથી, પણ આપણને સમજવા માટે થોડુંક ઈઝી પડે છે આ રીતે, એટલે સમજાવું છું કે આ 2 હાઇડ્રોજન, એક આ હાઇડ્રોજન અને એક હાઇડ્રોજન અને 2 ઓક્સિજન ભેગા થઈને શું બની ગયું? 2H2. હવે વધ્યું શું? આ બેન્ઝીન ચક્ર પર નાઇટ્રોજન તો છે જ, એક આ નાઇટ્રોજન એક આ તો બને છે. આવું જોજો હો, બહુ શાંતિથી મગજ ખુલ્લું રાખીને. આ બેન્ઝીન, બેન્ઝીન ઉપર જે નાઇટ્રોજન છે નાઇટ્રોજન એઝ ઇટ ઇઝ એમનો એમ. હવે આપણને ખબર છે કે નાઇટ્રોજન હંમેશા કેટલા બંધ બનાવે? 3, બરાબર કે નહીં? તો નાઇટ્રોજન બીજા નાઇટ્રોજન સાથે 3 બંધ બનાયા. કેટલા બંધ બનાયા? 3. હવે જોજો આ નાઇટ્રોજનના 3 બંધ થઈ ગયા, પણ આ નાઇટ્રોજનના કેટલા થયા? 4 બંધ થયા. એટલે કે જ્યારે પણ નાઇટ્રોજન 4 બંધ બનાવતો હોય ત્યારે એની પર કયો વીજભાર આવે? પ્લસ વીજભાર. કયો આવે? પ્લસ. કેમ કે એની પાસે જે એક વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. નાઇટ્રોજન 3 બંધ બનાવે પછી તમે ઘણી બધી વાર નાઇટ્રોજન પર 2 ટપકા મૂકેલા હોય છે, હે ને? હા, એને નજર ના લાગે એના નથી, સમજાય કે ના સમજાય? એ 2 ટપકા કોણ છે? ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો એ 2 ઇલેક્ટ્રોન પણ બંધ બનાવવામાં એને વાપરી નાખ્યા. મતલબ કે જે છેલ્લા એમ કે આપણે ગયઢા થશું એના માટે જે મૂડી બચાવીને રાખેલી હોય ને, બસ એ પણ શું કરી? વાપરી નાખી. એટલે એની પર વીજભાર કેવો આવી ગયો? પ્લસ. તો આ આખો આપણો એક ધન વીજભારિત એક અણુ બન્યો. હવે એની સાથે આ દ્રાવણમાં HCl નો બંધ તૂટ્યો હોય ને, અહીંયા H પ્લસ Cl માઇનસ કરીને, તો એ Cl માઇનસ પર દ્રાવણમાં ફરતા હશે. તો આ ધન આયન સાથે બાજુમાં હું લખું છું, જોજો Cl માઇનસ. હવે જોજો આ નાઇટ્રોજન ક્લોરીન વચ્ચે કોઈ જ બંધ બને નહીં હો. આ આખો પોતે ધન છે અને એની સાથે Cl જે છે એ એક પ્રકારના ખાલી આકર્ષણમાં હોય. કે દ્રાવણમાં આવું આટલું જે આખી મોટી સાઇઝનો જે આપણો એક આયન બન્યો એ ધન આયન ઘણા બધા ફરતા હોય. સેમ એવા ને એવા જ દ્રાવણમાં Cl માઇનસ પણ ફરે છે. તો એક પ્રકારનું ધન ઋણ વચ્ચે જે આકર્ષણ હોય છે, માત્ર એ આકર્ષણ છે, બંધ બનવાનો હોતો નથી. પણ આને આવું ત્રિબંધને બદલે શોર્ટમાં આપણી બુકમાં જનરલી લગભગ બધી જગ્યા પર આ રીતે લખેલું હોય કે આ 2 નાઇટ્રોજન ભેગા N2, એની પર પ્લસ Cl માઇનસ. અને આ જે પદાર્થ બન્યો ને એનું નામ જબરજસ્ત છે. એનું નામ છે, જોજો, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. શું નામ છે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. એટલે એને શોર્ટમાં આપણે આવું બનાવ્યું છે, એનું BDC. શું છે? BDC, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. એટલે શોર્ટમાં શું છે? BDC. તમે કહો BD કે ના આવે? ના, ઇંગ્લિશમાં ક્લોરાઇડના સ્પેલિંગમાં C આવે છે, એટલે BDC. હજી છોકરા તમને કહીશ તો તમને થશે કે આ શું? આપણે અત્યાર સુધી જે પણ કર્યું ને હજી સેન્ડ પ્રક્રિયા શરૂ જ નથી થઈ. તો આપણે શું બનાવ્યો? BDC, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. કેમ એને બનાવવાનો? ટોપિક સર શું ચાલે છે તમે જોવો તો ખરા. ટોપિક આપણો ચાલે છે હેલો એરિનની બનાવટ. અને આ તમે શું બનાવીને લઈ આવ્યા? કંટ્રોલ, ઉદય, કંટ્રોલ, હે ને? હા, જસ્ટ ચીલ થોડું. તમે સાંભળ્યું છે ને એમ આ પ્રક્રિયાનો કંઈક ઉપયોગ છે. તો જો આ આપણી મેઇન પ્રક્રિયા, એની 2 મેં પેટા પ્રક્રિયાઓ તમને લખીને આપી છે, પછી બધું તમે શાંતિથી લખી લેજો, ડોન્ટ વરી. પણ જો કે આ પ્રક્રિયા એક્ઝામમાં આ 2 લખવાની ના, એક્ઝામમાં તો ડાયરેક્ટ આ જ એક જ સ્ટેપમાં લખી નાખવાની હોય છે. પણ આ ભાઈ થયું કેવી રીતે એ તો સમજવું પડશે ને. એ સમજવા માટે મેં 2 તમને આ પેટા પ્રક્રિયાઓ લખી આપી. હવે જો છોકરાઓ આ જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે ને એના માટે તાપમાન જુઓ તો 273 થી 278 કેલ્વિન આપ્યું છે. સેલ્સિયસમાં કરો તો વધારે ખબર પડશે. કેટલું ખબર છે? આટલું થાય. 0 ડિગ્રી સેલ્સિયસ થી 5 ડિગ્રી સેલ્સિયસ. હા કે ના? યસ. એટલે કે
આ જે પણ પ્રક્રિયા છે એ કયા તાપમાનના ગાળામાં કરવી પડે? 0 થી 5 ની વચમાં જ. એનું કંઈક કારણ છે તો જ આવું સેન્ડમીયરે કર્યું હોય ને. હા, એટલે કે આ પદાર્થનો રોલ શું છે આગળ જતા એ સમજાવું તમને છોકરાઓ. કે આ જે પદાર્થ છે ને છોકરા, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, એ એવો પદાર્થ છે બિચારો લજામણીના છોડ જેવો. કેવો પદાર્થ છે? લજામણીના છોડ જેવો. મતલબ કે તમે એને અડો તો કરમાઈ જાય. હે ને, તમે નાના હતા ત્યારે પેલી વાર્તા સાંભળી હતી, મછલી જલ કી રાની હૈ, જીવન ઉસકા પાની હૈ, હાથ લગાવો તો ડર જાएगी, બહાર નિકાલો તો મર જાएगी. સાંભળ્યું છે કે નહીં? હાથ લગાવો તો ડર જાएगी, બહાર નિકાલો. બસ એ જ વાર્તા પરથી કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આ જે તાપમાનનો ગાળો છે ને, બસ એમાં જ આ 0 થી 5 ડિગ્રીનો જે તાપમાનનો ગાળો છે એમાં જે સ્થાયી રહી શકે એ તાપમાનના ગાળામાંથી બહાર કાઢો એટલે કે 5 ડિગ્રીથી વધારો ઓરડાના તાપમાને લાવો, તરત એ અણુ અસ્થાયી થઈ જાય છે. તો કામનો શું? અરે એ જ તો એનું કામ છે. એ જ તો એનું શું છે? કામ છે. મતલબ કે હવે આપણે આ પદાર્થને મધ્યસ્થી તરીકે ઉપયોગ કરવાનો છે અને આમાંથી આપણે આગળ ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, ટોપિક શું ચાલે છે? હેલો આલ્કેનની બનાવટ. તો આપણે અહીંયા ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન બનાવવાના છે. પણ આ પદાર્થ એવો પદાર્થ લેવાનો કે વચલો પદાર્થ કેવો છે? અસ્થાયી છે. તમારે બહારથી કશી વધારાની કે ઉર્જા કશું આપવું જ ના પડે. કેમ? બસ આ તાપમાનના ગાળામાં સ્થાયી છે. આનાથી તમે તાપમાન વધારો એટલે ઓટોમેટિક જે પદાર્થ અસ્થાયી થઈ જશે, ઓટોમેટિક જ N2 દૂર થઈ જશે. આપણે કંઈ જ કરવું પડશે નહીં. એટલે બુદ્ધિશાળી વ્યક્તિ છે, ખબર પડે કે આપણે સેન્ડમીયર. એટલે સેન્ડમીયરનો હવે રોલ સ્ટાર્ટ થાય છે કે આ જે પણ કોઈ પદાર્થ છે ને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, એનો આગળ શું ઉપયોગ કરે છે એ જોઈએ આપણે. ચલો જોજો. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું બંધારણ તો તમને ખબર પડી ગઈ, બરાબર? હા, હવે અહીંયા હું મેઇન જે આપણો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એ આપણે લખી દઈએ. બેન્ઝીન ઉપર N2 આવશે, N2 પ્લસ Cl માઇનસ આપણો સરસ સુશીલ સુંદર બેન્ઝીન, બરાબર? ઓકે. એની 3 અલગ અલગ પ્રક્રિયાઓ બુકમાં લખે છે. હું અત્યારે તમને આ રીતે લખીને બતાવું છું. એક્ઝામમાં પણ તમે આ રીતે લખશો તો કંઈ ખોટું તમને નહીં આપે, બરાબર? હા, ચાલો છોકરાઓ, હવે અહીંયા આપણે ત્રણ અલગ અલગ આપણે પ્રક્રિયાઓ કરીએ છીએ. જોજો, દરેક વખતે એરો પર જે હું લખું છું ને, લખવાની સ્ટાઇલ જોજો, તમને પછી યાદ રાખવાનું તો બધું સમજીએ છીએ. જોજો, Cu2 Cl2 ઓબ્લિક HCl, એટલે કે બેમાંથી કોઈ એક નહીં. આ આપણો ઉદ્દીપક છે અને આપણો પ્રક્રિયક છે, બેનું મિશ્રણ એવું સમજવાનું, બરાબર? બીજામાં હું આવું લઉં છું, Cu2 Br2 ઓબ્લિક HBr, બરાબર? આ બેનું સમજીએ, પછી ત્રીજાનું પછી રાખીએ. તો જોજો, અહીંયા આપણો જે પણ કોઈ પદાર્થ છે છોકરાઓ, કોણ છે આ? BDC, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બધાને ખબર છે? ચલો, હવે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની આ જે પણ પ્રક્રિયક છે ને છોકરાઓ, એને જ શું કહે છે? સેન્ડમીયરનો પ્રક્રિયક. શું કહે છે એને? શું કહેવાય એને? સેન્ડમીયર. બસ સેન્ડમીયરે જે પણ માથાકૂટ કરી હતી, કાં તો આ સમીકરણને સેન્ડમીયર પ્રક્રિયા નામ આપવાનું કારણ શું છે? આ ઉદ્દીપક. આ જે મિશ્રણ બનાવવું એમ કે સહેલી વસ્તુ નથી, કેટલી બધી માથાકૂટ કરી હોય. આપણા મમ્મીના જેમ નહીં કે આજે કંઈક છોકરાઓ કેટલા દિવસથી કંટાળ્યા છે, કંઈક નવું બનાવવું છે, શું કરીએ? તો મમ્મી કંઈ નહીં, થોડોક બાજરીનો લોટ લેશે, થોડોક ચણાનો લોટ લેશે, એક બે લોટ ભેગા કરી અને કંઈક નવી જાતના આપણને પુડલા બુડલા કશું કંઈક થેપલા બેપલા કંઈક બનાવીને આપી દેશે. એમ બસ બને. પછી નામ શું થાય કે બસ સરસ આઈટમ છે, તમે જમો. નામ પછી ચાલુમાં પાડી દઈશું આપણે. એમ ઘણી બધી વાર આઈટમ એમ 2-3 વસ્તુ મિક્સ કરી અને બનાવી દેશે, બરાબર? પેલા નથી કહેતા કે તમારે દિલખુશ ખાવું છે, આપણને થાય નામ જ દિલખુશ છે, જબરજસ્ત આઈટમ હશે, હા લાવો લાવો. પણ જોઈએ તો ખબર પડે કે અચ્છા આ તો વઘારેલી રોટલી છે, રાતની ટાઢી રોટલી પડી હોય, બીજા દિવસે ખાટી છાશમાં વઘારી નાખો, નામ શું આપ્યું? દિલખુશ. હવે આ છે કે નહીં? તારે જૂનો પેલા એવું કહે છે પેલો જૂનો બોટલ, સોરી જૂનો દારૂ નવી બોટલમાં ભરીને વેચે એના જેવી વાત છે. એમ આ ઠપકાર દીધું આપણને વેસ્ટમાંથી બેસ્ટ કરીને. એમ અહીંયા આ સેન્ડમીયરને કંઈ એમનામ નહીં બને, કંઈક માથાકૂટ કરીએ છે સેન્ડમીયર. એટલે આ જે પણ છે Cu2 Cl2 HCl, એમાં છોકરાઓ આપણે જ્યારે HCl ઉપયોગમાં લઈએ છીએ ને ત્યારે અહીંયા નિપજ બને ક્લોરોબેન્ઝીન. શું નિપજ બને? ક્લોરોબેન્ઝીન. હવે આપણે સમજો કે મેં તમને હમણાં જ થોડી વાર પહેલા કીધું કે આપણો જે પણ BDC પદાર્થ છે એ ઓરડાના તાપમાને કેવો છે? અસ્થાયી. તરત જ શું થઈ જશે? એનું
છૂટું પડી જશે બધું, મતલબ કે આખું સ્થાયી નહીં રહી શકે. એટલે તમારે યાદ આવું રાખવાનું છે કે આ જે પણ આપણો N2 છે ને, હા એ બુકમાં પેમ્પલેટમાં બસ આવો એરો મૂકી અને આમ લખી દેવાનું છે N2 પછી નીચે ગેસ એટલે કે વાયુ તરીકે. આ જે પણ N2 પ્લસ છે N2 તરીકે સીધો શું થવાનું છે, ઉડી જવાનું છે. એટલે કે દરેક પ્રક્રિયામાં આપણો અહીંયા આ જે છે ને પ્લસ N2 પ્લસ N2 પ્લસ N2, N2 તો નીકળી જ જવાનું છે, દરેક પ્રક્રિયામાં નીકળી જાય. હવે જોજો તમે Cl લો એટલે કે HCl લો તો ક્લોરોબેન્ઝીન નિપજ બને. HBr લો છો તો નિપજ શું બનશે છોકરાઓ, બ્રોમોબેન્ઝીન બનશે. શું બનશે, બ્રોમોબેન્ઝીન. પ્રક્રિયક પરથી પણ ખબર પડશે કે આમાં ક્લોરીન છે એટલે ક્લોરોબેન્ઝીન, આમાં બ્રોમિન લઈએ છે તો બ્રોમોબેન્ઝીન. એટલું ખબર પડે. થોડુંક ડિટેલમાં જઈ આવજો, જો મગજ ખુલ્લું રાખજો. HBr માં છોકરાઓ બંધ તૂટે શું બને, એટલે શું છૂટું પડે, H પ્લસ Br માઇનસ. સેમ HCl માં H પ્લસ Cl માઇનસ, HCl માં H પ્લસ Cl માઇનસ, HBr માં H પ્લસ Br માઇનસ. હવે જોજો આ N2 તો છોકરાઓ જતો રહ્યો, નીકળી ગયો, કેમ કે અસ્થાયી છે આ પદાર્થ. વધ્યો કોણ, Cl માઇનસ. તો એ Cl માઇનસ આ H પ્લસ સાથે જોડે અને શું બનાવતો હોય છોકરાઓ અહીંયા, તમે જ કહેજો મને શું બને, HCl બને. કેમ કે Br માઇનસ હતો એ તો ક્યાં જોડાઈ ગયો, આ બેન્ઝીન ચક્રની ઉપર જોડાયો ને. આટલો જે ભાગ છે જે છોકરાઓનું દિમાગ ચાલે છે એના માટે થોડુંક સાઈડમાં સમજાવું કે એકચ્યુઅલી આ છે કેવી રીતે. આ જે બંધ છે એ બંધ એઝ ઇટ ઇઝ, આ બેન્ઝીન વાળો કાર્બન, આ નાઇટ્રોજન અને ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન. આ નાઇટ્રોજન પર કેવો વીજભાર છે, પ્લસ. અહીંયાથી બંધ તૂટે, યસ, ઇલેક્ટ્રોન કોની બાજુ જશે, નાઇટ્રોજન બાજુ. કાર્બન પર કયો વીજભાર આવશે, પ્લસ વીજભાર, રાઈટ. નાઇટ્રોજન પર કેવો વીજભાર આવશે, માઇનસ નહીં આવે, કેમ કે આ માઇનસ અને આ પ્લસ સામ સામે કેન્સલ થઈ પોતે બની ગયો N2. પણ કાર્બન પર કયો વીજભાર છે છોકરાઓ, પ્લસ. અને કાર્બન ઉપર અહીંયા પ્લસ આવશે એટલે જ કે આમાંથી Cl માઇનસ, આમાંથી Br માઇનસ ને સ્વીકારી ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન બનાવે. ખબર પડી કે ના પડી? એટલે આ જે બે મેઇન ઉદ્દીપક છે તમારે ઉદ્દીપક યાદ રાખવાના હોય છે. હવે છોકરાઓ આપણે નિપજ તરીકે જોજો આયોડોબેન્ઝીન જોઈએ છે. કોણ જોઈએ છે, આની સ્ટોરી બહુ મસ્ત છે. શું જોઈએ છે, આયોડોબેન્ઝીન. હવે એવું કહે છે કે આયોડોબેન્ઝીન બનાવવા માટે તમારે સેન્ડમિયર ઉદ્દીપકની જરૂર જ નહીં પડે. બહુ સાદી રીતે બહુ સરળતાથી સિમ્પલી બની જશે. ખાલી તમારે Ki પદાર્થ લઈ લેવાનો. હવે Ki માં બંધ તોડતા આવડે બધાને, યસ. K પ્લસ I માઇનસ. કાર્બન પર કયો વીજભાર છે, આ કાર્બન ઉપર પ્લસ, I માઇનસ બની ગયું આયોડોબેન્ઝીન. N2 તો દૂર થવાનો જ છે. વધ્યો કોણ, આ K પ્લસ અને આ Cl માઇનસ. તો અહીંયા શું છૂટું પડશે, KCl. તો તમારામાંથી ઘણા બધાને ક્વેશ્ચન થશે કે આ બેમાં લખ્યું, અહીંયા તો કંઈક લખો, ભૂલી ગયા. તો બુકમાંય નથી, પેમ્પલેટમાંય નથી, તો કેમ નથી લખ્યું? અહીંયા પણ છોકરાઓ HCl તો છૂટો પડે જ. આ રહ્યો, આ H અને આ Cl. પણ અહીંયા નહીં લખવાનું કારણ એવું છે કે આનો આ જ HCl ફરી પાછો પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે ભાગ લઈ લે છે. એટલે ઇંગ્લિશમાં કહેવાય રિસાયકલ થાય. શું થાય છે, રિસાયકલ. એટલે કે આડ પેદાશ તરીકે મળતો નથી. એટલે આપણે અહીંયા આડ પેદાશ તરીકે HCl ને લખતા નથી. અચ્છા, હું ભૂલી ગયો નહોતો. સમજી ગયા કે ના સમજી ગયા છોકરાઓ? યસ, રેડી. હવે જોજો આ 3 સમીકરણ છે. તાપમાન આપણે ખાલી ડેલ્ટા ડેલ્ટા છે લખવાનું છે, લખી દઈએ ડેલ્ટા ડેલ્ટા. રેડી? હવે જો આપણે સેન્ડમિયર પ્રક્રિયામાં થિયરી સમજવી કેવી રીતે, સમીકરણ લખવા કેવી રીતે તો સમજી ગયા. હવે એક્ઝામમાં યાદ રાખવા માટે થોડીક આપણે એક સ્ટોરી બનાવેલી છે. તમે છોકરાઓ એક જૂનું પિક્ચર છે કરણ અર્જુન, તમે લોકો જોયું હોય તો. ઘણા બધા લોકોને ડાયલોગ કદાચ મગજમાં યાદ હોય તો એની જે ગઈઢી માં હોય છે ને એ એવો ડાયલોગ બોલતી હોય છે, મેરે કરણ અર્જુન આએંગે. હા, તો એ મૂવીનો એક થોડોક તમને સ્ટોરી સમજાવી દો તો એને આની સાથે રિલેટ કેવી રીતે આપણે કરવાનું છે ને એના પરથી તમને બહુ સરસ આઈડિયા આવશે. એ મૂવીની સ્ટોરી એવી હોય છે કે ભાઈ એમાં કરણ અર્જુન એટલે કે સલમાન ખાન અને શાહરૂખ ખાન બે ભાઈઓ બતાવે છે. એની મા અને બાપ હોય છે, બરાબર, બહુ સારું પરિવાર હોય છે, ઠાકોર હોય છે સમથિંગ ક્યાંક ત્યાં. એ લોકો મૂવીમાં ઠાકુર એવો શબ્દ વાપરતા હોય છે. પછી એ જે પણ કરણ અર્જુન હોય છે એના પપ્પા એટલે એના બાપ એની ડેથ થઈ જાય છે. પછી એના કુટુંબી આ તે બધા ભેગા થઈ અને એને એમ બે દીકરાને એટલે કરણ અર્જુનને અને એની મમ્મી છે એને કાઢી મૂકે છે હવેલીમાંથી. એવી આખી એક સ્ટોરી છે.
અને પછી એને કાઢી મૂકે છે અને પછી કરણ અર્જુનને મારી નાખે છે અને ખાલી એની માં વધે છે અને એની માં એક મંદિરમાં ભક્તિ કરતી હોય છે અને એને જૂની સ્ટોરી જે બધી છે મતલબ કે આખી જે ઘટના ઘટી હતી ને એ બધી એને માને બધી મગજમાં યાદ આવતી હોય છે અને એને માં જે છે એ બધા જગ્યાએ જે પણ કોઈ પણ વ્યક્તિ મળે એને એક જ વસ્તુ કહી રાખે, શું? મેરે કરણ અર્જુન આએંગે. અને પછી કરણ અર્જુનનો એ જ મૂવીમાં કંઈક સેકન્ડ બીજો જન્મ બતાવે છે, એવી આખી એક સ્ટોરી છે, બરાબર? તો જો છોકરાઓ, તમે લોકો કરણ અર્જુન જે મૂવી મેં તમને વાત કરી કદાચ તમે જોયું હોય ના જોયું હોય તો સમજો ઉદાહરણ તરીકે કે આ આપણી જે પણ કોઈ એક બેન્ઝિન ચક્ર છે અહીંયા, બરાબર? એ બેન્ઝિન ચક્રની ઉપર જે N2 છે ને એ N2 એ પિક્ચરમાં જે અમરેશ પુરી જે રોલ કરે છે જેને આપણે ઠાકુર કહીએ છીએ, હા તો એ ઠાકુર છે, લખી રાખો અહીંયા હું ઠાકુર. તો ભાઈ અત્યારે હવેલી પર બેસી કોણ ગયો છે? ઠાકુર. હવે ઠાકુરને ત્યાંથી દૂર કોણ કરશે? તો કે ભાઈ સેન્ટ મિયરના ઘરે બે છોકરાઓનો જન્મ થાય છે. સેન્ટ મિયરના ઘરે બે છોકરાઓનો જન્મ થાય છે. કયા બે છોકરા? કરણ અર્જુન. શું નામ હોય છે એનું? કરણ અર્જુન. યસ. તો એ જે કરણ અર્જુનની જે ગઈઢી માં હોય છે ને, હા બસ એ કરણ અર્જુનની ગઈઢી માં છે. બસ એકની એક વસ્તુ બોલે કે મેરે કરણ અર્જુન આએંગે. કેમ ભાઈ? કે એની માને ખબર છે કે ભાઈ આ ઠાકુર જે હવેલી આપણી હવેલી પર ઠાકુર બેસી ગયું છે એને કાઢી અને આપણે આપણા કરણ અર્જુનને બેસાડવાના છે. તો જે ગઈઢી માં છે શું બોલે રાખે છે? મેરે કરણ અર્જુન આએંગે. હા હવે એ જ મૂવીનો એક ડાયલોગ છે, ઠાકુર તો ગયો. હા એ મૂવીનો એક કોમેડી કેરેક્ટર હોય છે અને એ કેરેક્ટર વારે ઘડે વચ્ચે ડાયલોગ બોલતો રહે છે કે ઠાકુર તો ગયો. એમ સમજો કે જૈસે ही भाई हमारे दो करण अर्जुन आएंगे, करण अर्जुन જેવા આવશે, ઠાકુર તો ગયો મતલબ કે આ ત્રણે ત્રણ પ્રક્રિયામાં તમારો N2 છે તમારે શું કરવાનું? દરેક વખતે દૂર કરી જ દેવાનો છે. જેવો એરો પર તમને કરણ અર્જુન દેખાય એટલે ઠાકુર તો ગયો. મતલબ કે N2 તમારે શું કરી દેવાના છે? દૂર કરી દેવાના છે. અહીંયા પણ આ કોણ છે? આપણા કરણ અને આ ભાઈ કોણ છે? અર્જુન. તો કરણ અર્જુન જૈસે ही કરણ અર્જુન આएंगे તો ઠાકુર તો ગયો. દરેક વખતે N2 દૂર થઈ ગયા. હવે હવેલી એમને એમ પડી છે તો હવેલીમાં હવે જે નવા વારસદાર છે મતલબ કે જે કરણ અર્જુન છે એને બેસાડવાના, એટલે કે આમાંથી CL આમાંથી BR. આ રીતે તમારે આ થિયરી યાદ રાખવી હોય તો ઇઝીલી યાદ રહેશે. મતલબ કે તમને છોકરાઓમાં BDC બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આ પદાર્થ ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ દેખાય, મતલબ કે આ ચેપ્ટરમાં આવશે, પછી આપણું ચેપ્ટર નંબર 13 છે ને એમાં ઘણી બધી વાર આવશે. દરેક જગ્યાએ એક જ વસ્તુ છે, શું? ઠાકુર તો ગયો. મતલબ કે આ જે પદાર્થ છે ને છોકરાઓ ઓરડાના તાપમાને સ્થિર સ્થાયી નથી. આપણે આ જે પણ ટોપિક ઉપર ભણ્યા એમાં આવ્યું હતું કે 200 કેટલું 73 થી 278 એટલે કે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના ગાળામાં જ સ્થાયી છે. તો યાદ રાખવાનું કે ભાઈ આ જે પણ પદાર્થ છે એ આ જ તાપમાનના ગાળામાં સ્થાયી છે. કેમ ભાઈ? તો કે જે ગઈઢી માં બિચારી છે એનો શ્રાપ લાગેલો છે કે જા બસ તું 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે ગાળામાં તું સ્થાયી રહી શકીશ, એનાથી તાપમાન ઉપર જશે તો તારું નખો જ નીકળી જશે. ખબર પડી? એમ આનું શું થઈ જાય છે? નખો જ. મતલબ કે ઠાકુર તો ગયો એટલે કરણ અર્જુન જેવા આવશે N2 ને કાઢી અને પોતે ત્યાં CL BR અને આ પ્રક્રિયા તો બહુ સિમ્પલ છે, આપણને યાદ રહી જાય એવી છે. રેડી? તો આ રીતે આપણે સેન્ટ મિયર વાળી થિયરી યાદ રાખી શકીએ. તો ઓકે છોકરાઓ ચાલો હવે આપણે આજના આ સેશનમાં ભણવાનું છે હેલો આલ્કેનની મેઇન શબ્દ છે બીટા વિલોપન પ્રક્રિયા. બહુ જ મસ્ત, બરાબર? 2 માર્ક્સ / 3 માર્ક્સ એવું કરીને લખી રાખો. 2-3 માર્ક્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેટલી વસ્તુ પૂછાય તો 2 માર્ક્સમાં લખવાનું અને 3 માર્ક્સમાં પૂછાય તો શું લખવાનું તમને કહું છું, બરાબર? બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જે બી સ્ટુડન્ટ્સ જી નીટની પ્રિપરેશન કરતા હોય, તૈયારી કરતા, એ લોકો માટે આનમાં બીટા વિલોપનમાં જે એક એડવાન્સ થોડોક પાર્ટ છે આગળ અઘરો, એ બહુ જ કામનો છે. ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું પણ થશે કે ભાઈ બીટા વિલોપન તો અમારે સર 11મા ધોરણમાં આવ્યું હતું. યસ, એ આપણું સ્ટાર્ટિંગ અહીંયા 11મા ધોરણનું જ બીટા વિલોપન આપણે ભણવાનું છે, પણ એમાં થોડુંક આગળ જે પ્રોબ્લેમ જેવું આવે છે એ આપણે થોડું વધારે ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો પહેલાં 11મા ધોરણમાં આપણે જે બીટા વિલોપન આવ્યું હતું એ અથવા એની બેઝિક ઇન્ફોર્મેશન થોડી સમજીએ. અહીંયા લખ્યું છે બીટા વિલોપન. હવે આવું કેમ ના છે? નામ કેમ આવું છે બીટા વિલોપન? તો 11મા ધોરણનું આપણને યાદ હોય, અહીંયા વર્ણનમાં છે જ, તો પણ હું તમને શોર્ટકટમાં યાદ રહે એના માટે લખાવું છું. જોજો, પછી તમારે પણ લખી લેવાનું છે. આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન X અને લખતા જ જવાનું સાથે સાથે, અને બીટા કાર્બન પરથી
હાઇડ્રોજન. આલ્ફા કાર્બન પરથી હેલોજન અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર કરવાના હોય છે. બરાબર. હવે આપણને એવો પ્રશ્ન થાય, લખી દીધું એટલું. હવે આપણને એવો પ્રશ્ન થાય કે આલ્ફા કાર્બન એટલે કેવી રીતે ખબર પડે? તો છોકરાઓ યાદ રાખજો, આ ચેપ્ટરમાં ને બધા ચેપ્ટરમાં આવશે કે જે કાર્બન ઉપર કોઈક ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય. સમજો ઉદાહરણ તરીકે કે આપણો અહીંયા X કોઈક એક પ્રકારનો ક્રિયાશીલ સમૂહ છે, બરાબર કે નહીં? તો એ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બનને શું કહેવાય? આલ્ફા કાર્બન. શું કહેવાય? આલ્ફા કાર્બન. અને એની બાજુવાળો કાર્બન હોય એને બીટા કાર્બન. બરાબર. હવે અહીંયા X એટલે કે Cl, Br ને બદલે OH સમૂહ હોય તો આ કાર્બનને આલ્ફા કહેવાય. OH સમૂહ છે, FCl છે, NO2 છે, કોઈ પણ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય તો એ કાર્બનને આલ્ફા, બીટા, પછી કાર્બન જો વધતા જાય તો એનું નામ છે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા. પણ આપણે એ બધા કામના નથી, આપણે આલ્ફા અને બીટા સુધી કેમિસ્ટ્રીમાં કામનું છે આટલું. ચલો, આલ્ફા કાર્બન પરથી શું દૂર કરવાનું છે મારે? અહીંયાથી હેલોજન દૂર કરવું. બરાબર. જોઈએ કેવી રીતે. આપણે જો બંધ તોડીએ, ચલો, કાર્બન અને X બેમાં વિદ્યુત ઋણતા વધારે કોની છોકરાઓ? X ની વિદ્યુત ઋણતા એટલે કે હેલોજનની વધારે. એટલે આ જે એરો બતાવે છે એનો મતલબ જ છે કે આ ઇલેક્ટ્રોન યુગ્મ કોની બાજુ જાય છે? આની પર. એટલે આની પર કેવો વીજભાર આવશે? ઋણ વીજભાર. બંધ તૂટે એટલે કાર્બન પર કયો વીજભાર આવે? ધન વીજભાર. આવું આવે કે ના આવે? યસ. તો વચલું જે છે એ તમને બતાવું. એકચ્યુઅલી વચમાં જે આપણે છે કેવી રીતનું બંધારણ બને. કાર્બન કાર્બન, અહીંયા એક બંધ. બરાબર. અહીંયા આ કાર્બન પર કેવો વીજભાર આવશે? પ્લસ. ચાલો, આ જે બંધ હતા એ એઝ ઇટ ઇઝ, હાઇડ્રોજન અને બીજા બે એક્સ્ટ્રા. આટલું વચ્ચે આ શું બન્યું? મધ્યવર્તી ટાઈપનું એક, આવું એક. રાઈટ. બંધ તૂટ્યા પછી. હવે જોજો, અહીંયા આ કાર્બન ઉપર છોકરાઓ કેવો વીજભાર છે? ધન વીજભાર. હવે અહીંયા જે આ હાઇડ્રોજન છે તો અહીંયા આપણે એક ઇલેક્ટ્રોન બતાવી દઉં તમને આ રીતે. ચાલો, અહીંયા આ જે બંધ છે ને એમાં એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો હશે અને બીજો એક ઇલેક્ટ્રોન કોનો હશે? કાર્બનનો હશે. તો આ કાર્બન પર જે ધન વીજભાર છે એ શું કરશે? આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરે? આકર્ષે. એટલે થાય કેવું કે અહીંયાનો આ જે બંધ છે ને એ બંધ પણ તૂટે. કયો? બીટા કાર્બન વાળો. બરાબર. એ બંધ તૂટશે તો એ બંધના જે બંને ઇલેક્ટ્રોન છે ને, હા, એ બંધના બંને ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો કે આ બે કાર્બન કાર્બન વચ્ચે બંધ બનાવવામાં. એટલે આ જે બંધારણ છે એની વચમાં મેં તમને અલગથી એક બંધારણ બતાવ્યું. તમને ખબર પડે કે આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર થયો, બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થયો. એટલે હવે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ વચમાં ગયો અને આ જે નવો કલર પણ તમને સેમ મેચ કરી આપણે, તમને ખબર પડે કે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એને લઈને જે પોપટી ટાઈપનો જે મેં કલરથી બતાવ્યું તમને, બસ એક પાયબંધ શું થયો? નવો બન્યો. હવે આવું થાય છે ક્યારે? તો જુઓ, તો અહીંયા લખી છે બી. કદાચ ખબર ના પડે તો એક્ઝામ માટે તેને લખી રાખવાના. આ કોઈ બેઝ છે. શું છે? બેઝ. એટલે એ બેઝ શું કરે છે? આ હાઇડ્રોજનને પોતાની તરફ ખેંચી લેશે. યસ. યાદ કરો તો આપણે 11મા ધોરણમાં એવું આવતું હતું. પહેલું આવતું હતું આપણે આર્હેનિયસનો સિદ્ધાંત. પછી બ્રોન્સ્ટેડ લોરીનો એક સિદ્ધાંત આવતો હતો. બ્રોન્સ્ટેડ લોરી કોઈ જગ્યાએ લોરી બ્રોન્સ્ટેડ એવી રીતે હોય છે. તો એ લોકોએ શું કીધું હતું કે જો H+ ગુમાવે તો એસિડ, H+ મેળવે તો બેઝ. તો અહીંયા આ કોઈ પણ ઋણ વીજભારિત જે છે એ ઇલેક્ટ્રોનને શું કરે છે? સોરી, હાઇડ્રોજન એની પોતાની તરફ શું કરે છે? આકર્ષે છે. બરાબર કે નહીં? એટલે પોતે બની ગયો BH અને અહીંયાથી જે X છૂટો પડ્યો એ X. સમજાય ને? સમજાય? એટલે ઇન શોર્ટ આ પ્રક્રિયા આપણી કેવી રીતની પ્રક્રિયા થઈ? તો આ સેજ લખીને તમને બતાવું. આવી પ્રક્રિયા થઈ આપણી. કે ભાઈ કાર્બન કાર્બન સિંગલ બંધ, આ બે બંધ હું વધારાને એમને મૂકી દઉં. અહીંયા એક જગ્યા ઉપર X છે અને ઉદાહરણ તરીકે મેં અહીંયા હાઇડ્રોજન લખ્યો છે. તો આપણો આ આલ્ફા કાર્બન, આપણો આ બીટા કાર્બન. તો આલ્ફા કાર્બન પરથી હેલોજન, બીટા કાર્બન પરથી હાઇડ્રોજન. આમ જુઓ તો આવું થાય કે HX આખો દૂર થયો તો આવી રચના બની. કાર્બન કાર્બન સિંગલ બંધ, 1 2 1 2. હવે વચ્ચે એક બંધ ખૂટે છે એટલે અહીંયા શું થઈ જાય છે? આપણે દ્વિબંધ આવે છે. અને દ્વિબંધ એટલે સંકરણ sp2 થાય છોકરાઓ. એટલે આ બંધ અત્યારે ખાલી આનું કોપી કરવા માટે મેં આવો લખ્યા છે. બાકી એકચ્યુઅલમાં તમે જુઓ તો આ બંધ આવો થઈ જાય. sp2 સંકરણમાં બે આ રીતે બંધ આવે. બરાબર કે નહીં? તો ઇન શોર્ટ
આપણે એવું સમજવાનું છે કે બીટા વિલોપન જે પણ પ્રક્રિયા છે એમાં નિપજ તરીકે તમારે લખી રાખવાનું શું મળે છે આપણને? આલ્કીન. શું મળે નિપજ તરીકે આપણને? આલ્કીન. લખ્યું? ચાલો હવે વર્ણન જુઓ. બીટા હાઇડ્રોજન ધરાવતા હેલો આલ્કેન સંયોજનો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું? KOH. ના, આલ્કોહોલિક દ્રાવણ. બહુ સરસ. એરો ઉપર આવું લખેલું હોય KOH. સોરી, આલ્કોહોલિક પહેલા લખી દઈએ ને આપણે. આવું લખેલું હોય. આલ્કોહોલિક કે આલ્કોહોલીય, બરાબર, જે હોય એ KOH. આલ્કોહોલિક KOH એવી રીતે લખેલું હોય. તો જો અહીંયા જે છોકરા બી માઇનસ આ છે ને, આ તમારો કદાચ અહીંયા ભૂલમાં મારામાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ટાઈપિંગમાં તમે પણ સેજ જોઈ લેજો, અહીંયા માઇનસ હોવું જોઈએ. બેઝ છે ને એટલે એની ઉપર. બરાબર છે? ચાલો, તો નિપજ આપણી બની ગઈ આલ્કીન. દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે તો હેલો આલ્કેન આલ્ફા કાર્બન પરમાણુ પરથી હેલાઇડ અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન આયન દૂર થઈ અનુવર્તી આલ્કીન નિપજ મળે છે. બરાબર? આ જે મેઇન શબ્દો મેં ટીક કર્યા પણ તમારે કરી દેવાના વર્ણનમાં લખવા માટે. ચાલો આગળ જવા દઈશું. હવે શું કહે છે? આ પ્રક્રિયામાં બીટા હાઇડ્રોજન પરમાણુ પણ સંકળાયેલો હોવાથી આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા કહે છે. મતલબ સમજો છોકરાઓ કે હેલોજન તો આપણો દૂર થવાનો જ છે. હવે હેલોજન જે કાર્બન પરથી દૂર થાય છે એ કાર્બન હંમેશા આલ્ફા કાર્બન જ કહેવાય. એટલે એ તો નક્કી જ છે કે આલ્ફા કાર્બન પરથી હેલોજન દૂર થવાનો જ છે. હવે બાજુમાં જે બીટા કાર્બન છે એની પરથી હાઇડ્રોજન દૂર થાય છે. એટલે નામ શું આપ્યું લોકોએ છોકરા પ્રક્રિયાનું? બીટા વિલોપન પ્રક્રિયા. બરાબર? હવે જોજો બીજું નામ પણ છે, એક્ઝામ માટે ટીક કરી રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ છે. હું જે ટીક કરાવું, ડી હાઇડ્રો હેલોજિનેશન. ડી મતલબ કે જ્યારે પણ કોઈ પણ વસ્તુ દૂર થતી હોય ત્યારે ડી શબ્દ આગળ લાગે. હાઇડ્રો એટલે હાઇડ્રોજન, હેલોજન એટલે એક્સ. તો ડી હાઇડ્રો હેલોજિનેશન. હાઇડ્રોજન અને હેલોજન બંને દૂર થાય છે. રેડી? ચાલો, આ તો સિમ્પલ 11મા ધોરણનું રિવિઝન ટાઈપનું હતું એટલે બહુ મેં વધારે તમને એક્સપ્લેન કરવા માટે ટાઈમ પણ આપણે નથી બગાડે. બહુ સિમ્પલ વસ્તુ છે. હવે છોકરાઓ મેઇન વસ્તુ સ્ટાર્ટ થાય છે, જોઈએ આપણે આગળ. એક કરતા વધુ બીટા હાઇડ્રોજન પરમાણુ હોય તો, હા, હવે કેસ મેઇન ડિસ્કસ કરે છે. હવે તમારે વધારે ધ્યાન આપવાનું છે. ઉદાહરણ તરીકે આપણે એક પદાર્થ લેશું એટલે ખબર પડશે કે એક કરતા વધુ. જોજો, CH3 CH2 CH2 CH, અહીંયા હું લઈ લઉં Br CH3. ચાલો, આવો કોઈ પદાર્થ છે. બરાબર? હવે હમણાં તમને બધાને ખબર પડશે. જુઓ કે ભાઈ બીટા બ્રોમિન જે કાર્બન પર છે છોકરા, કાર્બનને શું કહેવાય? આલ્ફા. હવે આલ્ફા કાર્બનની બાજુવાળા કાર્બનને શું કહેવાય? બીટા કાર્બન. શું કહેવાય? બીટા કાર્બન. હવે અહીંયા જુઓ કેટલા બીટા કાર્બન છે? 2 બીટા કાર્બન. એક આ રહ્યો અને એક આ છે. ઉદાહરણ તરીકે આને બીટા ડેશ કહી દો. સમજાય ને? સમજાય? પ્રોબ્લેમ ત્યાં આવ્યો કે ભાઈ પહેલા એક નિયમ આપી દીધો કે આલ્ફા કાર્બન પરથી હેલોજન, ચલો થઈ ગયો, અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય અને એ બે વચમાં શું બની જાય? દ્વિબંધ, એટલે આલ્કીન બને. પણ હવે બે બીટા કાર્બન છે તો આપણને કેવી રીતે ખબર પડશે કે કયા ઉપરથી આપણે દૂર કરવાનો, કયા ઉપરથી નહીં કરવાનો? કાં તો ફર્સ્ટ ટાઈમ જે પણ વૈજ્ઞાનિકે એક્સપેરિમેન્ટ કર્યા ને, વૈજ્ઞાનિકનું નામ ને આખી થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આગળ આવશે જ. પણ આપણી થોડી ભણાવવાની સ્ટાઇલ અલગ છે. હું ડાયરેક્ટ જે પણ સાયન્ટિસ્ટનું નામ છે, થિયરીનું નામ છે એ સીધું તમને અહીંયા બતાવી દઉં તો એટલું બધું મજા નહીં આવે, એનું ઇમ્પોર્ટન્સ એટલું બધું તમને ખબર નહીં પડે. પ્રોબ્લેમ પહેલા સમજો, સોલ્યુશન શું છે પછી સમજીએ. તો પ્રોબ્લેમ ખબર પડી. કેટલા બીટા કાર્બન આ છોકરાઓ? 2 બીટા કાર્બન. તો હવે કયા બીટા કાર્બન પરથી દૂર કરવો? તો જોઈએ આપણે વારાફરતી કે ભાઈ
જો આપણો પહેલો જે બીટા કાર્બન છે એની ઉપરથી દૂર થતું હોય તો જોજો કેવું લખું છું, નિપજ શું બને? CH3 CH2. હવે અહીંયાથી એક હાઇડ્રોજન ઓછો થઈ જાય એટલે છોકરાઓ વધે શું? CH. આ બે વચમાં દ્વિબંધ આવશે, યસ. Br પણ નીકળી ગયો એટલે CH CH3. આ પ્રકારની નિપજ મળે છોકરાઓ. નામ શું બનાવીએ? આનું આ બાજુથી નંબર કરીએ આપણે 1 2 3 4 5. તો 2 નંબરના કાર્બન પર દ્વિબંધ છે એટલે 5 કાર્બન એટલે લખવાનું મારે પેન્ટ, પછી 2 અને ઇન, પેન્ટ 2 ઇન. આવી નિપજ બને છે ભાઈ. હવે જો બીટા ડેશ ઉપરથી દૂર કરું, બરાબર, તો જોઈએ આપણે CH3 CH2 CH2 CH દ્વિબંધ CH2 આવું આવશે ને. અહીંયાથી હાઇડ્રોજન દૂર કર્યો, અહીંયાથી હેલોજન, અહીંયાથી હાઇડ્રોજન, તો આનું નામ પેન્ટ 1 ઇન. આવી બે નિપજ બનવાની શક્યતાઓ છે. હવે જ્યારે સાયન્ટિસ્ટે એક્સપેરિમેન્ટ કરીને પ્રયોગ કરી અને પોતે પ્રેક્ટિકલી ચેક કર્યું ત્યારે એમને એવી ખબર પડી કે ભાઈ આ જે બે નિપજ છે ને એમાંથી હું તમને લખી આપું કઈ ભાઈ મુખ્ય નિપજ છે. તો આ જે નિપજ છે એ કેવી બને છે? મુખ્ય નિપજ. અને આ છે ગૌણ નિપજ. એટલે કે આ જે છે ને એમાં આ બીટા આપણો, આ બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર કરો અને દ્વિબંધ આ રીતે વચમાં આવે તો એ અણુની સ્થિરતા તમે જે પણ કોઈ વધી જાય છે આના સરખામણીએ. તો આ આપણે ફરી પાછા આવીએ છીએ આને સમજવાનું કેવી રીતે, લખવાનું કેવી રીતે. તો આના ઉપરથી સાયન્ટિસ્ટે જે નિયમ આપ્યો છે ને એટલે કે એને કીધું, જુઓ, યસ, મોસ્ટ આઈએમપી થિયરી. જો તમને ખાલી સ્પેશિયલ 2 માર્ક્સમાં પૂછવું હોય તો અહીંયાથી પૂછે. આખી બીટા વિલોપન કે તો બધું લખવું પડે, પણ ખાલી આટલું કે ઝેડ સેવ કાં તો બીજું નામ છે એનું ઝેડ સેફ. પ્રોનાઉન્સિએશન અલગ અલગ પ્રમાણે, અલગ અલગ કન્ટ્રી પ્રમાણે અલગ અલગ છે થોડા. નો નિયમ. તો ભાઈ ઝેડ સેફનો નિયમ એટલે શું? કા સમજાવો, લખો, વર્ણવો એવું કે તો જોજો વાક્ય, એક કરતાં વધુ બીટા હાઇડ્રોજન પરમાણુ ધરાવતા હેલો આલ્કેનની ડિહાઇડ્રોહેલોજનેશન પ્રક્રિયામાં મુખ્ય નિપજ તરીકે કોણ બને? દ્વિબંધયુક્ત બંને કાર્બન પરમાણુ સાથે. જે બે દ્વિબંધવાળા વતલા ડબલ બોન્ડેડ કાર્બન છે ને, બે બંધવાળા, સાથે વધુમાં વધુ કાર્બન પરમાણુ ધરાવતા આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તેવું આલ્કીન સંયોજન પ્રાપ્ત થાય છે. એટલે મેઇન ઇમ્પોર્ટન્ટ વાક્ય આવ્યું, વધુમાં વધુ કાર્બન પરમાણુ ધરાવતા આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોવા જોઈએ. એટલે શું ભાઈ? એટલે તો મેં તમને કીધું કે પહેલા વાક્ય વાંચીએ, ફરી પાછા આપણે જે લખાણ છે એની પર પાછા આવીશું. જુઓ તો હવે અહીંયા હાઇલાઇટ કરીને બતાવું કે ભાઈ આ આપણા દ્વિબંધ ધરાવતા બે કાર્બન છે ભાઈ, અહીંયા પણ સેમ આર્યા. તો બંનેમાં કોની પાસે આલ્કાઇલ સમૂહો વધારે છે બંનેની બાજુમાં? તો તમે જોજો કે ભાઈ આ જે આપણું બંધારણ છે એમાં આ બે કાર્બનની બાજુ એક આલ્કાઇલ સમૂહ આ બાજુ છે અને બીજો એક આલ્કાઇલ સમૂહ આ બાજુ છે. તો દ્વિબંધની બંને બાજુ એક એક આલ્કાઇલ સમૂહ હાજર છે. જ્યારે આમાં જુઓ તો આ કાર્બનની બાજુમાં એક આલ્કાઇલ સમૂહ છે પણ આ બાજુ કોઈ આલ્કાઇલ સમૂહ છે નહીં. તમે કહેશો ભલે ને પણ આ બાજુ તો મોટો છે ને, એવું ક્યાંય લખ્યું? નાના મોટાને કે લેવા દેવાથી ખાલી શું કીધું કે તમારો દ્વિબંધવાળા જે બે કાર્બન છે, કેવા કાર્બન? દ્વિબંધવાળા બે જે કાર્બન છે એ કાર્બનની બાજુમાં આલ્કાઇલ સમૂહ જેમાં વધારે જોડાયેલા હોય તો એ બંધની સ્થિરતા વધી જાય છે, ઝડપથી તૂટતા નથી અને મુખ્ય નિપજ તરીકે એ જ મળે છે. સમજ્યા કે ના સમજ્યા? હવે ફરી આપણે વર્ણન વાંચીશું શું કહે છે, જોજો. હા, એક કરતાં વધુ બીટા હોય તો મુખ્ય નિપજ તરીકે દ્વિબંધયુક્ત બંને કાર્બન સાથે વધુમાં વધુ કાર્બન પરમાણુ ધરાવતા આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તેવું આલ્કીન સંયોજન પ્રાપ્ત થાય છે. હવે સમજાય કે ના સમજ્યા? રેડી? એટલે દ્વિબંધ. હવે આને શોર્ટકટ યાદ રાખવાની ટ્રીક શું છે, એમસીક્યુ કેવી રીતે સોલ્વ થાય બધું ધીમે ધીમે તમને સમજાવું છું. પહેલા તમારે આમાંથી કંઈક લખવાનું બાકી હોય, બરાબર, રાઉન્ડ કરવાની કંઈ જરૂર નથી. કરવા હોય તો બી નાના આછા હાથથી પેન્સિલથી રાઉન્ડ કરીને આલ્કાઇલ સમૂહ લખી રાખવાનું. તો 2-4 મહિના પછી ફરી વાર વાંચો ત્યારે ખબર પડે.
આમ આછા હાથથી પેન્સિલ રાઉન્ડ કરી અને આલ્કાઇલ સમૂહ, સેમ એવું જ આ બાજુ આસુ એટલે કે આલ્કાઇલ સમૂહ, અને અહીંયા નીચે આમાં બે આંસુડા પડે છે, આને આમાં એક જ આંસુડું પડે છે. બરાબર. આ બધું બંધારણમાં ચલો આ કાર્બન પર આલ્ફા, આની પર બીટા, આની પર બીટા ડેશ, એ રીતે લખી રાખવાનું બધું જ. મુખ્ય નિપજ, ગૌણ નિપજ, આ જે બે દ્વિબંધ વાળા કાર્બન હોય થોડાક એને આમ બોલ્ડ અલગ કલર પેન પેન્સિલથી હાઇલાઇટ કરી દેવાના એટલે ખબર પડે કે આની વાત ચાલુ છે. એક કરતા વધુ બીટા હાઇડ્રોજનને દેખાય છે, સોરી બીટા, હા. હવે જો એને ફંડામેન્ટલી સમજવા માટે તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. હા, અહીંયા જો છોકરાઓ બહુ જ મસ્ત કેટલી બધી માથાકૂટ કરીને ઇન્ટરનેટ પરથી આ જે ફોટો મારે કન્સેપ્ટ તમને જે સમજાવો હતો એ કન્સેપ્ટ માટે હું બોલીને સમજાવું એના કરતાં મને આવો સ્પેશિયલ ફોટો મળે તો બહુ વધારે સારું. એટલે ઘણી બધી માથાકૂટ કરી અને સ્પેશિયલ મારે જેવો જોઈતો હતો એવો ફોટો મળ્યો. કેમ માથાકૂટ કરવી પડે તમે સમજો. મારે તમને એવું સમજાવવું છે કે અહીંયા એક આ ફાધર છે અને એક આ મધર છે, બરાબર? એટલે સમજી લો કે આને પણ હું કાર્બનથી દર્શાવું છું. આપણે બ્લેક કલર લઈ લઈએ, વધારે દેખાશે. સમજો કે આ એક કાર્બન છે, આ એક બીજો કાર્બન છે, અને આ જે છે છોકરું એ બે કાર્બન કાર્બન વચ્ચેનો એક શું છે દ્વિબંધ. કદાચ આમાં આ કલર દેખાતો ના હોય તો તમને રેડ કલર, જે કલર દેખાય આમાં, રેડી? અને એક આ જે છે, આમાં કયો કલર દેખાશે? એક કલર નહીં દેખાય. હું અત્યારે અહીંયા કરી દઉં છું. આ બીજો દ્વિબંધ છે, સમજાય છે? હવે દ્વિબંધ છે એવું ભૂલી જ જાઓ તમે હમણાં. પહેલા એવું સમજો કે આ મધર ફાધર છે, એમની સાથે બે બાળકો છે, રસ્તો ક્રોસ કરે છે, તો આ બંનેમાંથી કયું બાળક વધારે સેફ કહેવાય? કયું બાળક? વચમાં વાળું. બધાને ખબર પડે. કેમ? તો કે આ જે કાર્બન છે, સોરી આ જે પણ દ્વિબંધ છે એની બંને બાજુ, એટલે કે આ જે પણ બાળક છે એની બંને બાજુ એક એક એનું પેરેન્ટ્સ, એના વાલી છે. તો ગમે ત્યાં એક્સિડન્ટ થવા જાય તો બંને બાજુથી વાલી છે. જ્યારે આ બાજુ કેવું છે? છેક છેડા ઉપરનો છે. સમજાય? તો આપણી નીપજ જોજો, આપણે જે તમને નીપજ બતાવી, હા આમાં જુઓ તો આ નીપજ બે કાર્બનની વચમાં આવે છે અને આ બાજુ છેડા ઉપર છે. સમજાય કે ના સમજાય? તો આ બેમાંથી મુખ્ય નીપજ તરીકે કયું આવે? કે જેમાં દ્વિબંધ બે કાર્બનની વચમાં, એટલે કે બંને એટલો વધારે સેન્ટરમાં આવતો હોય. દ્વિબંધ હંમેશા બે કાર્બનની વચમાં જ બને, તો મને પણ ખબર છે. રેડી? આ બે કાર્બનની વચમાં, પણ આ કાર્બન પછી આગળ કોઈ આલ્કાઇલ સમૂહ છે નહીં. સમજ્યા કે ના સમજ્યા? હા, તો આ એક્ઝામ્પલ પરથી યાદ રાખવાનું. મારે સમજો કે નેટ પરથી આવું પિક્ચર શોધવું હતું કે ભાઈ બે વાલી હોય, કેટલા બધા ફોટા જો ને તો કાં તો મમ્મી ને છોકરું એકલું હોય, કાં તો એકલી મમ્મી અને બે ટાબરિયા હોય, પપ્પા મમ્મી અને એક જ ટાબરિયું હોય. હવે આ રીતના પાછા હોય ને અમુકમાં કેવું ફોટો મળે કે પપ્પા મમ્મી અને બંને ટાબરિયા વચમાં ઊભા હોય. એટલે આ જે મારે એક્ઝામ્પલ આપવું હતું સ્પેશિયલ એ ટાઈપનો, આ ફોટો તમારે લોંગ ટાઈમ સુધી મગજમાં યાદ રહેશે કે આ રીતે બે ટેણિયા હોય તો વચમાં જે પણ નાનું બાળક છે એ વધારે સેફ રહેશે. તો એક્ઝામમાં આપણને નીપજ પૂછે કે ભાઈ આમાંથી કઈ નીપજ મુખ્ય નીપજ હશે. આપણે જોવાનું કે બને એટલું કયા એક્ઝામ્પલમાં દ્વિબંધ બને એટલો વચમાં આવે છે, સેફ રહે છે. એન્ડ ઉપર આવશે ડાબે કે જમણે કોઈ પણ જગ્યાએ, તો એન્ડ ઉપર એટલો સેફ. કન્સેપ્ટ આવો નથી સેફ કે અનસેફ વાળો, બરાબર? બટ સમજાવવા માટે, યાદ રાખવા માટે કહું છું. ક્લિયર? હવે જોજો એક્ઝામમાં આપણે યાદ કેવી રીતે રાખવાનું છે તમારે. જોજો આપણો ઝેડસીફ એટલે કે આલ્ફા કાર્બન, બરાબર? આલ્ફા મતલબ તમે ગમે તે કોઈ પણ સમજી લો, અલ્ફાઝ નામ સમજી લો અને આતિફ નામ સમજી લો, આસિફ ગમે તે નામ સમજી લો, आतिफ अल्साफ गमे तो कोई है, बराबर? हाँ, उसके कितनी बीबी है? 2 बीबी. कितनी? 2 बीबी है. कितनी बीबियां है भाई? वाइफ कितनी? 2. बीबी मतलब वाइफ, तो 2 बीबियां है. कौन सी? एक अंदर वाली, एक बाहर वाली. कितनी वाइफ है उसको भाई? तो भाई आसिफ या अल्ताफ की 2 बीबी है. कितनी? एक अंदर वाली, एक बाहर वाली. ज्यादा टाइम वो किसको देता है? अंदर वाली को. बाहर वाली को कम टाइम देता है. मतलब कि आना परसेंटेज प्रमाणे टकावारी જોઈએ ને, તો આની ટકાવારી લગભગ એક્ઝેક્ટ હું પણ ભૂલી ગયો છું, આપણી બુકમાં આપેલું જ છે, લગભગ આ 81% ની આસપાસ હોય છે. અને આ બાકીના જે પણ થોડા હોય છે, મતલબ કે સમજો ને કે 80% જનરલ પકડીને ચાલીએ તો 80-85% આ નિપજ જ વધારે બને છે. આ નિપજ બહુ ઓછી, 10-12-15% જ આ નિપજ જે ગૌણ નિપજ છે બનતી હોય છે. સમજાય કે સમજાય? એટલે યાદ રાખવા માટે કેવી રીતે કરીશું આપણે? આ अल्ताफ को कितनी बीबियां है? 2. एक अंदर वाली, एक बाहर वाली. मतलब एक अंदर वाली, एक ये बाहर वाली. ज्यादा टाइम वो किसको देता है?
अंदर वाली को मतलब કે 81%. ક્લિયર કન્સેપ્ટ આખો? ઓકે, એક્ઝામ આના સિવાય બીજું કંઈ વધારે લખવાનું પણ નથી તમારે. જો આ જે મેં તમને આગળ લખાણ આપી દીધું, તમારે જેમ કરવું એમ. અત્યારે અહીંયા શોર્ટમાં એનું વર્ણન અહીંયા છે. આપણી બુકમાં પણ સેમ આ સ્ટાઇલથી છે કે પહેલા નિયમ, પછી વાક્ય, પછી નીચે એનું પ્રક્રિયા આપેલી છે. પણ હું થોડું અલગ સ્ટાઇલથી ભણાવું છું. પહેલા આપણને એકચ્યુઅલી પ્રોબ્લેમ શું હતો એ તો ખબર પડવી જોઈએ ને, પછી ઝેડઝીફે નિયમ બનાવ્યો. પણ પહેલા પ્રોબ્લેમ શું હતો એ આપણને ખબર પડી ગઈ. રાઈટ? ઓકે છોકરાઓ, હવે આપણી હેલો આલ્કેન હેલો એરીન ચેપ્ટરની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 એકદમ સાદી, સિમ્પલ, સરસ પણ એક્ઝામમાં બહુ જ પૂછાય એવી સરસ પ્રક્રિયા છે. જોજો, નામ શું છે પ્રક્રિયાઓનું? વુડ્સ પ્રક્રિયા, ફિટિંગ પ્રક્રિયા અને વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. કેવા નામ છે? વુડ્સ પ્રક્રિયા, ફિટિંગ પ્રક્રિયા અને વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. છોકરાઓ, આને હું યાદ રાખવા માટે જનરલી હું સમજાવું છું, મસ્તી કરવા માટે એવું સમજાવું છું કે ભાઈ સમજો કે આ જે છે એ આપણું ગુલાબ છે. શું છે? ગુલાબ. પછી આ છે જાંબુ અને આ શું છે? ગુલાબ જાંબુ. બોલો, છે કે નહીં? એવું આ વુડ્સ, આ ફિટિંગ અને વુડ્સ ફિટિંગ. ગુલાબ જાંબુ અને ગુલાબ જાંબુ. વાહ! બીજી રીતે પણ તમે યાદ રાખી શકો. વુડ્સ ફિટિંગમાં વુડ્સનો સ્પેલિંગ W થી ચાલતો હતો. W, આમાં F અને આમાં WWF. શું? WWF. હા, એક પેલી ફાઇટિંગ વાળું આવે છે ને એમ. આ 3 પ્રક્રિયા આપણી બુકમાં અલગ અલગ જગ્યાએ આપેલી છે, પણ આપણી ભણાવવાની સ્ટાઇલ એ રીતે છે કે આ 3 પ્રક્રિયા તમે એક સાથે ભણો તો જ ખબર પડે. આપણી બુકમાં હેલો આલ્કેનની ધાતુ સાથેની પ્રક્રિયા આપેલી છે. પછી થોડા ચેપ્ટરમાં એકાદ બે પેજ પછી ભાઈ આપણો જે હેલો એરીન બેન્ઝીન ચક્રવાળું કોઈક હોય એની પણ ધાતુ સાથે પ્રક્રિયા આપેલી છે. ટોપિક આપણો ધાતુ સાથેની પ્રક્રિયાઓ ચાલે છે. પણ વુડ્સ કોઈક સાયન્ટિસ્ટનું નામ છે, બરાબર? તો વુડ્સ પછી સમથિંગ આને કેમ ફિટિંગ છે એવું એક્ઝેક્ટ મને પણ આઈડિયા નથી કે સાયન્ટિસ્ટનું નામ છે કે કેવી રીતે, બટ વુડ્સ પછી ફિટિંગ અને વુડ્સ ફિટિંગ એટલે કે ગુલાબ જાંબુ અને ગુલાબ જાંબુ. સમજાય કે ના સમજાય? હા. હવે આ 3 પ્રક્રિયાઓ ઇમ્પોર્ટન્ટ એટલે છે કે આખા કેમેસ્ટ્રીમાં આના જેવી કોઈ પ્રક્રિયા નથી. એટલે સર નવું શું છે આમાં? આ એક જ પ્રક્રિયા એવી છે કે જેમાં કાર્બનની સંખ્યા, તમે જે પ્રક્રિયકમાં જે સંખ્યા લો છો ને એના કરતાં ડબલ થઈ જાય. એટલે આ પ્રક્રિયાને એવું કહું છું એકા ડબલ. ખબર પડી કે ના પડે? હા, પેલું કે તમે પેલો કદાચ મૂવીનો ડાયલોગ સાંભળ્યો હોય તો 21 दिन में पैसा डबल, 25 दिन में पैसा डबल. હા, એવું તમે અક્ષય કુમારનો ડાયલોગ સાંભળેલો છે ને? બસ એ ટાઈપનું આમાં કાર્બન શું થઈ જાય છે? ડબલ. તો આ વુડ્સ ફિટિંગ અને વુડ્સ ફિટિંગ શું કરે છે? એકા ડબલ. મતલબ કે એક કાર્બન લો તો નિપજમાં 2 કાર્બન થઈ જાય. પછી જો 2 કાર્બન વાળો કોઈ પદાર્થ લો એટલે કે ઈથ વાળો પદાર્થ લો તો નિપજ તમને બ્યુટ વાળી મળે છે ને. જોરદાર વસ્તુ સ્કીમ છે ભાઈ. અત્યારે ખબર પડી કે ડબલ તમને મળે છે. તો હવે આ જે પ્રક્રિયાનો 3 ભાગ કેવી રીતે છે, પ્રક્રિયાનો સમીકરણ, આ તે બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પહેલા સમજો કે વુડ્સની જે પ્રક્રિયા છે ને છોકરાઓ, એ આ ટાઈપના પદાર્થો માટે છે, RX વાળા પદાર્થો માટે. R એટલે કોઈ પણ કાર્બન શૃંખલા. ફિટિંગ પ્રક્રિયા છે ને એ બેન્ઝીન ચક્ર ધરાવતી એટલે કે હેલો એરીન. આ જે છે કોના માટે છે? હેલો આલ્કેન માટે. આ જે છે કોના માટે છે? હેલો એરીન માટેની પ્રક્રિયાઓ છે. અને હવે વુડ્સ ફિટિંગ તમે જ સમજો. ગુલાબ જાંબુ અને ગુલાબ જાંબુ ભેગું, વુડ્સ ફિટિંગ અને વુડ્સ ફિટિંગ એટલે કે આમાં શું આવતો હશે? હેલો આલ્કેન હેલો એરીન બંને આવતા હશે. એટલે RX વત્તા અહીંયા લઈ લઈએ આપણે X એટલે કે હેલો આલ્કેન વત્તા હેલો એરીન બંને. હેલો આલ્કેન વત્તા હેલો એરીન. આપણી ટેકનિક જ એવી જબરજસ્ત છે કે લગભગ કોઈ છોકરાઓને કોઈ દિવસ મિસ્ટેક થતી નથી કે ભાઈ પહેલામાં તો કે ચેપ્ટરનું નામ શું છે ભાઈ? હેલો આલ્કેન. એવું જ છે ને? હેલો આલ્કેન અને હેલો એરીન. તો પહેલા હેલો આલ્કેન પછી હેલો એરીન અને પછી ભેગું હેલો આલ્કેન વત્તા હેલો એરીન. ચલો આટલું તો ખબર પડી ગઈ. હવે આ લોકો પ્રક્રિયા કેવી રીતે થાય છે ધાતુ સાથેની એ સમજવાની છે. પણ તમારે અત્યારે નોટબુકમાં કે કોઈ જગ્યાએ આ જે મેં સ્ટાઇલથી લખ્યું છે એ સ્ટાઇલથી તમારે લખી દેવાનું છે. પછી બીજી વસ્તુ તમને ઉભા રહો. પહેલા
એક સાથે પ્રક્રિયા બધું લખી નાખીએ, પછી આપણે એક સાથે બધું લખવાનો ટાઈમ આપીએ. આ ગુલાબ જાંબુ ને ગુલાબ જાંબુ. ચાલો રેડી? કેમ કે આ એક આઈટમ જ એવી છે કે ગુલાબ જાંબુ જે છે ને સ્વીટ આઈટમ, બસ એક ખાવાની એક વસ્તુ છે કે ના એમાં ગુલાબ આવે ના એમાં જાંબુ આવે, પણ નામ શું છે એનું? ગુલાબ જાંબુ. તમે કોપરા પાક નામ સાંભળેલું છે? હા ભાઈ સાંભળ્યું છે. તો પછી તલ સાંકળી નામ સાંભળ્યું છે? સાંભળ્યું છે. તો કોપરા પાકમાં કોપરું આવે? આવે ને. તલ સાંકળીમાં તલ સાંકળી આવે એટલે કે તલ આવે? હા ભાઈ. પછી મગફળી પાક એવું કહે છે ને? હા, એને કાઠિયાવાડી ભાષામાં માંડવી પાક એવું કહે છે. એટલે એ લોકો ત્યાં કાઠિયાવાડમાં મગફળીને માંડવી એવું કહે છે. મતલબ કે એમાં જે વસ્તુમાંથી આઈટમ બની છે એ વસ્તુનું એમાં નામ હોય. હા કે ના? નામ શું છે? ગુલાબ અને જાંબુ. ના ગુલાબ આવે ના જાંબુ આવે, પણ નામ શું એનું? ગુલાબ જાંબુ. એટલે આ એક એવી રચના છે ભાઈ. તો ચલો હવે આપણે પ્રક્રિયાઓ જોઈએ કે વુડ્સ ફિટિંગ અને વુડ્સ ફિટિંગ, ત્રણ પ્રક્રિયાઓ છે આપણી, અને થોડુંક ઉપર લઈ લેશું આપણે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ સૌથી પહેલી પ્રક્રિયા આપણે જોઈ લઈએ. સોરી, ચલો ભાઈ વુડ્સ પ્રક્રિયા મેં તમને હમણાં જ કીધું કે શેના માટે? હેલો આલ્કેન માટેની છે કે નહીં? તો કે હા ભાઈ. હેલો આલ્કેન માટેની પ્રક્રિયા છે. ચાલો હેલો આલ્કેન માટેની જે પ્રક્રિયા છે આપણે જોઈએ કે હેલો આલ્કેનની ધાતુ સાથે પ્રક્રિયા કેવી રીતે થાય છે. જોજો આપણે હેલો આલ્કેન લઈએ RX, 2 મોલ RX લેવાનો, એના 2 મોલ સોડિયમ સાથે આપણે પ્રક્રિયા કરાવવાની. બરાબર? કર્યું કે ના કર્યું? તો જોજો પ્રક્રિયામાં અહીંયાથી છોકરાઓ તમને બધાને પણ હવે કેમિસ્ટ્રી આવડી ગયું છે. આ ચેપ્ટરનો સ્ટાર્ટિંગનો જ્યારે લેક્ચર ચાલુ હતા ત્યારે મેં તમને કીધું હતું કે તમે સ્ટેપ બાય સ્ટેપ મારી જોડે સાથે સાથે પ્લસ માઇનસ બંધ તોડતા જજો. ધીરે ધીરે તમને પણ ઓટોમેટિક આવડવા માંડશે. જોજો હું અહીંયાથી બંધ તોડું, તોડ્યો બંધ મેં? હા ભાઈ તોડ્યો. તો આર ઉપર શું આવે? પ્લસ, અને હેલોજન ઉપર શું આવે? માઇનસ આવશે. હા કે ના? યસ, બધાને ખબર પડે કે આર પ્લસ અને આ હેલોજન માઇનસ. તો જોજો અહીંયાથી Na અને અહીંયાથી X, તો આ લોકોની લેલા મજનુની જોડી છે. કેવી જોડી છે? લેલા મજનુની. એટલે જોજો અહીંયાથી આટલો ભાગ પહેલા આપણે દૂર કરી દઈએ. ચાલો આટલો જે ભાગ છે એ શું બનશે? 2 મોલ સોડિયમ અને આ 2X એટલે 2NaX. હવે વધ્યું કોણ? 2 R વાળા ભાગ વધે છે નથી વધતા? તો કે હા ભાઈ 2 R વાળા ભાગ વધ્યા. તો RR. સમજાય કે ના સમજાય? તો આ જે પણ પદાર્થ છે એમાં એક જ વાર R હતો, આમાં R કેટલી વાર થઈ ગયા? 2 વાર. હા કે ના? ખબર પડે? એક્ઝામ્પલ લેશું તો વધારે આઈડિયા આવશે. જોજો ઉદાહરણ તરીકે હું 2 મોલ લઉં છું, અહીંયા CH3Cl લીધું વત્તા 2Na. ચાલો તો અહીંયાથી કયો બંધ? આ લઈ લઈએ, 2Na અને 2Cl. એટલે દૂર શું થઈ ગયું? પાછળ લખી દઈએ અહીંયા 2 મોલ NaCl દૂર થયા. હવે 2 CH3 વાળા કટકા વધ્યા, તો 2 CH3 એકબીજા સાથે જોડાઈ ગયા. હવે મૂળ પદાર્થ છે છોકરાનું નામ જુઓ તો આ જે મૂળ પદાર્થ છે એનું નામ શું થાય? ક્લોરોમિથેન. શું નામ થાય? ક્લોરોમિથેન. નામમાં તમે જોજો શબ્દ શું આવે છે? મિથેન. અને સામે જે નિપજ બની એ નિપજ જુઓ તો નિપજનું નામ બને છે ઇથેન. સમજાય છે? અહીંયા શબ્દો મિથ આવતો હતો, એને બદલે અહીંયા શબ્દ શું થઈ ગયો? ઇથ. એટલે મિથેનમાંથી સીધો ઇથેન બની ગયો. કાર્બન શું થઈ ગયા? ડબલ. એકા ડબલ. તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આ એક જ પ્રક્રિયા એવી છે, બાકી ઢગલાબંધ પ્રક્રિયાઓ છે. પણ અહીંયા સમજો કે ક્લોરો હોય તો ક્લોરો નીકળી એટલે કે ક્લોરીન નીકળી, ત્યાં OH જોડાતો હોય. પણ જે મૂળ કાર્બન જે છે એટલે કે ઉદાહરણ તરીકે નામ મિથ છે, તો ક્લોરોમિથેનને બદલે OH જોડાય તો મિથેનોલ. સમજાય છે શું કહું છું? કે અહીંયાથી ક્લોરીન દૂર કરી અને આપણે SN1 SN2 વાળી પ્રક્રિયા બધી યાદ કરો. યાદ આવ્યું? બહુ જ શરૂઆતમાં આલ્કોહોલની બનાવટ હતી, બધી અલગ અલગ હેલો આલ્કેનની બનાવટ હતી આલ્કોહોલમાંથી. સૌથી પહેલું મેં લુકાસ કસોટી કરીને તમને એક બતાવ્યું હતું. હા, એ બધામાં શું થતું હતું? સેમ આ રીતે કે અહીંયાથી Cl છે કાં તો OH છે, જે પણ કહે છે એ દૂર કરી નવું જોડાશે.
તો ઉદાહરણ તરીકે અહીંયા OH હોય તો નામ થાય મિથેનોલ. OH દૂર કરીને ક્લોરીન જોઈન્ટ કરો તો ક્લોરોમિથેન. પણ કહેવાનો મતલબ છે કે ક્રિયાશીલ સમૂહ બદલાય. કાર્બન તો મિથેનના મિથેન, ઇથેનના ઇથેન, પ્રોપેનના પ્રોપેન, એટલે કે મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ એ જે છે એ તો એમનું એમ જ રહેશે. ખાલી પાછળ સમજાય છે, એસિડ હોય તો ઓઇક એસિડ, આલ્કોહોલ હોય તો ઓલ, એ રીતું પાછળનો ભાગ બદલાય. પણ આ એક જ પ્રક્રિયા એવી છે કે જેમાં કાર્બનની સંખ્યા શું થઈ જાય છે? ડબલ. એટલે હું શું કહું છું, આમાં શું થાય છે? એકા ડબલ, એકા ડબલ. એ એકા ડબલ કેવી રીતે થાય છે એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો આ આપણી પતિ વુડ્સ પ્રક્રિયા. હવે થોડું ઉપર જવા દઈએ આપણે. ચાલો વુડ્સ પછી છોકરાઓ મને યાદ કરાવો તો કઈ પ્રક્રિયા હતી? ફિટિંગ પ્રક્રિયા. કઈ? ફિટિંગ પ્રક્રિયા. ભાઈ ચાલો, ફિટિંગ પ્રક્રિયા કોની માટેની છે? કોની માટે છે? હેલો એરિન માટે. એટલે કે મારે બેન્ઝીન ચક્રવાળું એક્ઝામ્પલ લેવાનું. ચલો બેન્ઝીન ચક્રવાળા એક્ઝામ્પલમાં જુઓ તો આપણે એક્સ, ઉદાહરણ તરીકે એક્સ લીધો અહીંયા કોક. ચાલો 2 મોલ હું આ કોઈ બે એક્સ વાળો પદાર્થ લઈ લઉં છું અને વત્તા 2 Na તો ખરા એઝ ઇટ ઇઝ. બરાબર? હવે જોજો અહીંયાથી આ 2x અને 2 Na એટલે આપણે આ રીતે ટેક્સ્ટબુક પેમ્પલેટમાં પછી રાઉન્ડ કરી દેવાનું છે. ઓકે, એટલે સીધે સીધું પહેલા આપણે એ લખી નાખીએ શું દૂર થયું છે? 2NaX દૂર થઈ ગયા. હવે વધ્યું કોણ છોકરાઓ? 2 બેન્ઝીન ચક્રો વધે છે. 2 મોલ લીધા છે ને મેં, હા કે ના? એટલે 2 બેન્ઝીન ચક્ર વધ્યા. હવે જો જેને કેવી રીતે મારે લખવાના છે 2 બેન્ઝીન ચક્રને, થોડોક આ એરો હું નાનો કરી દઉં. હા, આ 2 બેન્ઝીન ચક્રોને મારે આ રીતે જોડવા પડશે ને. સમજાય? સમજાય? તો આ બાજુ 1 બેન્ઝીન હતો, એમાંથી એકમાંથી કેટલા બેન્ઝીન થઈ ગયા? 2 બેન્ઝીન. તો આનું નામ શું છે ભાઈ? આનું નામ છે ડાયફિનાઇલ. શું નામ બન્યું? ડાયફિનાઇલ. હવે જોજો આજે આપણી પ્રક્રિયા ચાલે છે વુડ્સ પ્રક્રિયા હેલો આલ્કેન માટેની, ફિટિંગ પ્રક્રિયા હેલો એરિન માટેની. હવે વુડ્સ ફિટિંગ બેનું કોમ્બિનેશન આવશે ભાઈ. કેવી રીતે? ચાલો જોઈએ. વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. ચલો ભાઈ, વુડ્સ ફિટિંગમાં શું આવશે? તો કે એક પદાર્થ વુડ્સ વાળો, એક પદાર્થ ફિટિંગ વાળો. તો ચલો ભાઈ જોઈએ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે લેવા જો વુડ્સ ફિટિંગમાં. પહેલા હું અહીંયા આ રીતે લખી દઉં છું x, એક બેન્ઝીન ચક્ર, ચલો વત્તા બીજો એક લઈ લઉં છું હું RX વત્તા 2Na. બરાબર? હવે જોજો ચાલો અહીંયાથી આ એક, અહીંયાથી આ એક x અહીંયાથી અને 2Na. તો આપણે દર વખતે જે દૂર થાય છે સેમ એઝ ઇટ ઇઝ 2Na દૂર થવાના, 2NaX. હવે વધ્યું શું? તો કે આ બેન્ઝીન ચક્ર અને R, તો એ બેને જોડી દઈએ. હા ભાઈ જોડી દઈએ. ચાલો આ બેન્ઝીન ચક્ર થઈ ગયું અને એની ઉપર R વાળો ભાગ જોડાઈ ગયો આપણો. દેખાય કે ના દેખાય? ઉદાહરણ તરીકે R ની જગ્યા પર હું CH3 લઉં તો બેન્ઝીન ચક્ર ઉપર CH3 એટલે શું બની જાય? ટોલ્યુઇન બને. કેવી રીતે? એક પ્રક્રિયા લખીએ એટલે ખબર પડે. ચાલો અહીંયા Cl લઈ લઈએ આપણે. Cl છે, રાઈટ, વત્તા CH3 Cl પ્લસ 2Na. રેડી? તો જોજો અહીંયાથી આ 2 સોડિયમ, આ એક ક્લોરીન અને એક આ ક્લોરીન ભેગા થઈને શું બનાવે? 2NaCl. યસ, Na અને Cl ને તો લેલા મધનું જેવી જોડી છે.
બરાબર, NaCl. વધ્યું શું? બેન્ઝીન અને CH3. તો ચલો બેન્ઝીન ચક્ર પર આપણે CH3 મૂકી દઈશું. તો આનું નામ શું બનશે છોકરાઓ? ટોલ્યુઇન. તો ટોલ્યુઇન નિપજ તરીકે મળે. તો આપણે અહીંયા કહેવાનો મતલબ એવો છે કે મૂળ પદાર્થ જે પણ છે એના કરતાં કાર્બનની સંખ્યા અહીંયા કેવી થઈ જાય છે? ડબલ થઈ જાય છે. અને નિપજમાં તમે જોજો કોઈ દિવસ આપણને એકી સંખ્યાવાળી નિપજ બનશે જ નહીં. કેમ? એવું તો પોસિબલ છે ને કે પ્રક્રિયકમાં 1.5 કાર્બન હોય એટલે 1.5 + 1.5 બરાબર નિપજમાં 3 કાર્બન બને. એવું થાય નહીં. એટલે પ્રક્રિયકમાં 1 હોય તો નિપજમાં 2 કાર્બન મળશે. પ્રક્રિયકમાં 5 હોય તો નિપજ કેટલી? 10 કાર્બન વાળી લાંબી શૃંખલા મળશે. અને બધા પદાર્થો કેવા? હાઇડ્રોકાર્બન, એટલે કે મિથેન, ઇથેન, પ્રોપેન એ ટાઈપના આપણને નિપજ તરીકે મળવાના છે. સમજાય? હવે આપણે આને યાદ રાખવાનું છે કે ઉપરથી જે ચાલે છે આપણો પાર્ટ એ જોઈ લઈએ, પછી તમને લખવાનો ટાઈમ આપણો લખી લેજો બધું. આ જોજો આપણી જે આખી આ બધી પ્રક્રિયાઓ ચાલી. ઓકે, આ બધી પ્રક્રિયાઓ સ્ટાર્ટિંગ તમને મેં યાદ રખાયું કે ભાઈ વુડ્સ ફિટિંગ અને વુડ્સ ફિટિંગ યાદ કેવી રીતે રાખવાનું છે? ગુલાબ જાંબુ અને ગુલાબ જાંબુ, અથવા તો WF અને WWF ફાઇટિંગ બેની. રેડી? ચલો ચેપ્ટરનું નામ શું છે? ચેપ્ટર 10 નું હેલો આલ્કેન હેલો એરિન. તો હેલો આલ્કેન હેલો એરિન અને અહીંયા બેનું કોમ્બિનેશન હેલો આલ્કેન વત્તા હેલો એરિન. એટલે આટલું તો આપણને ખબર પડી ગઈ કે પ્રક્રિયક તરીકે શું લેવાનું છે. ચલો આ વુડ્સ ફિટિંગ અને વુડ્સ ફિટિંગ જે પણ છે એ આપણને શું કરી આપે છે? કાર્બનની સંખ્યા બમણી, ડબલ કરી આપે છે ને. કેવી રીતે? તો દરેક પ્રક્રિયામાં જો 2 સોડિયમ છે, હા કે ના? Na બધામાં 2 મોલ 2 મોલ 2 મોલ 2 મોલ. તો આપણે સમજો કે આ 2 સોડિયમ છે 2Na. આ દરેક પ્રક્રિયામાં આ રીતે છે 2Na. 3 પ્રક્રિયા છે 2Na 2Na. બરાબર? રેડી? તો જોજો 2Na ની આ રીતે લખું તો લખાય Na. ખાલી સમજવા માટે, યાદ રાખવા માટે જ. બરાબર? તો એક જૂનું એક સોંગ છે, તમને લોકોને યાદ હોય તો, ના 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 રે ના છે. તો જો ના 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 રે ના એવું આવે છે કે નહીં આવતું? તો આ લોકો વુડ્સ ફિટિંગ અને વુડ્સ ફિટિંગ 3 પ્રક્રિયાઓ છે એ કાર્બનની સંખ્યા શું કરે? બમણી. કેવી રીતે? ના 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 રે ના. મતલબ કે દરેક વખતે 2 મોલ 2 મોલ, દરેકમાં જો નાના નાના, પછી નાના નાના, ફરી પાછું નાના નાના. સમજ્યા? હા, તો એ રીતે કાર્બનની સંખ્યા, તમને જ્યારે પણ હું પૂછું કે આ પ્રક્રિયા કાર્બનની સંખ્યા બમણી કેવી રીતે કરે છે? ના 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 રે ના, એવું ગીત છે ને એના ઉપરથી બમણી કરી દે છે. યાદ રહેશે?